કોઈ પણ બાળકનું એવું કોઈ સપનું હોતું જ નથી. બાળકોના હરેક મહિના, હરેક 6 મહિને, હરેક વર્ષે એના સપનાઓ બદલતા હોય. શરૂઆતના 5 ધોરણ સુધી હા, માર્ક્સ પર્સન્ટેજ એ મેટર નથી કરતું. બિલકુલ નહીં. બિલકુલ નહીં. યસ, એક્ઝેક્ટલી. શિક્ષકની અપેક્ષા શું હોય છે વિદ્યાર્થીઓ પાસે? કેમ કે ક્યાંક ને ક્યાંક શિક્ષકો પણ કહી રહ્યા છે કે આજના વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થી નથી રહ્યા જે અમે હતા. તો શિક્ષકની શું અપેક્ષા છે વિદ્યાર્થીઓ પાસેથી? જો આપણે કમ્પ્લેન જ કરશું કે ભાઈ આવું નથી તેવું નથી, તો એકચ્યુઅલી એનું સોલ્યુશન આપણે નથી કાઢી શકતા. આપણું જેવી રીતે આપણું નાનપણથી મોટા થયા છીએ, આપણે જે વિદ્યાર્થી રહ્યા છીએ અને આ લોકો જે વિદ્યાર્થી છે એમાં ફરક છે. એનું રીઝન છે કારણ કે જનરેશન અલગ છે. આજની જનરેશનની આખી એક સિસ્ટમ અલગ છે. તો કદાચ એવું બની શકે કે શિક્ષકોને જે ફરિયાદ છે એટલા માટે છે કારણ કે આ જનરેશનને સમજી નથી શકતા. સો કરિયર કાઉન્સેલિંગમાં, કરિયર ગાઈડન્સમાં એવું શું મિસિંગ છે કે બાળકો એક્ઝેક્ટ જ્યારે લે છે 5 વર્ષ ડિગ્રી પાછળ સમય, કિંમતી સમય લાઈફનો જે છે આપે છે અને પછી એમને ખબર પડે છે કે મારે આ નતું ભણવું અથવા હું આના માટે નથી. એ શું મિસિંગ છે? પર્પઝ ઓફ લાઈફના આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક વ્યક્તિ સાથે વાત કરવા જઈ રહ્યા છે કે જે એજ્યુકેશન, પેરેન્ટિંગ, કાઉન્સેલિંગ પર આપણને ડિટેલમાં માહિતી આપશે. જેમણે પોતે બાય પ્રોફેસર એન્જિનિયર છે, પણ એમને પોતે 50 રિસર્ચ કર્યા છે, 3 બુક્સ લખી છે અને કિન્ડર ગાર્ડનથી લઈને 12 સુધીની 5 એવી સ્કૂલો મેનેજ કરે છે. તો આપણને ખૂબ સારું એજ્યુકેશન અને પેરેન્ટિંગ ઉપર માહિતી આપશે એવા ડૉક્ટર હાર્દિક રામાણીને આપણે વેલકમ કરીએ છીએ. સો ડૉક્ટર હાર્દિક રામાણી, યસ, વેલકમ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમે જુનાગઢથી ગાંધીનગર આવ્યા, યસ, તમારો મહત્વનો સમય અમને આપ્યો અને તમારી જે જર્ની છે શિક્ષણની, તમારી પોતાની, એના વિશે આજે આપણે દરેક પ્રેક્ષકોને, પેરેન્ટ્સ અને આજના વિદ્યાર્થીઓને એના પર પ્રકાશ પાડીશું. તો કોઈ પણ વ્યક્તિ હોય એ જે બને એના મૂળમાં 2 વસ્તુ હોય જે હું સમજી છું. એક તો બાળપણ અને એનું વાતાવરણ. સાચું. તો તમે આજે જ્યાં પહોંચ્યા છો એમાં તમારું બાળપણ કેવું રહ્યું? મારે પહેલા તમારા બાળપણ વિશે જાણવું છે. લગભગ બધા જે સામાન્ય બાળકોનું જે બાળપણ હોય એવું જ કંઈક મારું પણ બાળપણ હતું. આજની જનરેશનને જે અત્યારે ફેસિલિટીઝ મળે છે એવું તો નહોતું જ. એટલે સામાન્ય રીતે એક એમ કહી શકાય કે મારા ફાધર ગવર્મેન્ટ ઓફિસર હતા. એટલે મારું બાળપણ બીજા કદાચ કોઈ એવા પરિવાર કરતાં થોડુંક અલગ હતું. ફેસિલિટીઝ હતી પણ એ સમય પર એવું હતું કે ઓલમોસ્ટ 90% બધી એક જ સરખી સિચ્યુએશન હોય. તો મારી ઉંમરના લગભગ કોઈ પણ હોય એનું બાળપણ સામાન્ય ગેમ્સ રમવામાં, બહારની અંદર આઉટડોર્સની અંદર ગ્રુપ કરવામાં, ગલી ક્રિકેટ રમવામાં અને ભણવાની બાબતથી વાત કરીએ તો એક સામાન્ય બાળકની જેમ ક્યારે પહેલો નંબર નથી આવ્યો મારો સ્કૂલમાં કે હું ક્યાંય સ્કૂલનો ટોપર રહી ચૂક્યો હોય એવું પણ નથી. હા, એવું પણ નહીં કે નબળા વિદ્યાર્થીઓ હોય, ટોપ 5માં, ટોપ 10 ની અંદર આપણે હું આવતો હોય ભણવાની બાબતમાં, પણ ભણવાનું કદાચ સેકન્ડ પ્રાયોરિટી હતું. રમવું ફરવું એ થોડોક એક શોખ હતો કે ભાઈ કે બહાર ફરવા જવું હોય તો આપણે આગળ જ હોય હરેક બાબતમાં. ભણવું એક મારા માટે એક ટર્નિંગ પોઈન્ટ એ હતો ભણવાની બાબતનો કે બધાને જોતો મારા ફેમિલીની અંદરથી કે બધા ભણેલા છે, બધા શિક્ષિત છે, હા છે, તો આપણે પણ ભણવું તો પડશે જ. એટલે એવું એક માઇન્ડસેટ હતું. પણ કઈ એવી ભવિષ્યની કોઈ એવી ગણના સાથે મેં એજ્યુકેશન લીધું હોય એવું બેઝિકમાં નહોતું. તો જેમ અત્યારે આપણે સાંભળીએ છીએ કે સપનાઓ રોપવા, સપનાઓ જોવા, તો તમે બાળપણમાં એવા કોઈ સપનાઓ જોયા હતા કે તમે જેમ કીધું એમ કે બસ સામાન્ય રમવું, ભણવું અને મજા કરવી? તમારો ક્વેશ્ચન બહુ સરસ છે. સાયકોલોજીકલી હું કહું ને કે મારું નહીં પણ કોઈ પણ બાળકનું એવું કોઈ સપનું હોતું જ નથી. ઓકે. બાળકોના હરેક મહિના, હરેક 6 મહિને, હરેક વર્ષે એના સ્વપ્નાઓ બદલતા હોય. વાહ. કોઈ મૂવી મેં જોયું બાળપણમાં અને મને શક્તિમાન મેં જોયું, મને શક્તિમાન બનવાનું સ્વપ્ન થયું. યસ. મેં કોઈ બીજી વસ્તુ જોઈ, મને એવું સ્વપ્ન થયું કે ભાઈ મારે પણ આવું બનવું છે. બરાબર. તો મારા સ્વપ્ન, એટલે કોઈ પણ સામાન્ય બાળકના પણ આવા સ્વપ્ન બદલતા હોય છે. અને કદાચ કોઈ બાળક નાનું હોય અને જો એ કહેતું હોય કે મારે આ જ કરવું છે, તો હું એવું માનું છું કે એમાં 99% એના ફેમિલીનું અથવા પિયર પ્રેશર હશે કે એના પપ્પા એવું કીધું હોય કે તારે તો ડોક્ટર જ બનવાનું છે. એટલે બની શકે કે બાળકના મગજમાં આવી ગયું કે મારે તો ડોક્ટર જ બનવાનું છે, એટલે મારું સપનું તો ડોક્ટર બનવાનું છે, પણ ખરું સપનું એનું એ નહીં હોય. તો તમારા માતા પિતાએ તમને બાળપણમાં કેવો પ્રેમ આપ્યો, શું આપ્યું? એમની જો પેરેન્ટ્સની વાત કરીએ કે પેરેન્ટ્સ તરફથી તમને શું એવું મળ્યું, કઈ વેલ્યુ મળી? હું એવું કહીશ કે અત્યારે જો હું પેરેન્ટિંગ કરી શકું છું અથવા બહુ સરસ રીતે હું સમજાવી શકું છું પેરેન્ટ્સને, તો એમાં સૌથી મોટો રોલ મારા પેરેન્ટ્સનો છે. ઓકે. કારણ કે મેં જે જોયું છે એમની પાસેથી એવું હું કરી શકું છું અત્યારે. ઓકે. મારે કોઈ સ્પેશિયલી પેરેન્ટિંગની ટ્રેનિંગ નથી લેવી પડી અને એનું કારણ મારા ફાધરની ટ્રેનિંગ છે.
તમને જે એક્સપિરિયન્સ મળ્યો છે બાળપણમાં. યસ એક્ઝેક્ટલી કે મને જે ઉંમર સાથે મને જે પપ્પા અને મમ્મીનો પ્રેમ મળવો જોઈએ અથવા એમની જે ટ્રેનિંગ મળવી જોઈએ અથવા એમની શિખામણ મળવી જોઈએ હરેક વસ્તુ મને એ સમયે એમને આપી છે. એમના બિઝી શેડ્યુલમાંથી પણ એમને સમય કાઢ્યો છે મારા માટે. એ સમયે પણ જ્યારે આવું કદાચ હતું નહીં, ફાધર કે મધર આપતા ટાઈમ પણ ફાધરનો ટાઈમ કદાચ મારા ફાધરને તો રવિવારે પણ રજા ના હોય, ગવર્મેન્ટ ઓફિસર હતા તો એમને ઘણું બધું બહારની ટુરિંગ હોય, સિવિલ એન્જિનિયર હતા એટલે ચાલુ જ હોય, પણ છતાં જે સમય મળે ત્યારે એ અમારી સાથે એન્જોય કર્યો છે. એટલે અમારી પાસે ઘણી બધી મેમરીઝ છે. અમે ભાઈ અને બેન વ્યક્તિઓ, મેં 2 બાળકો, એકની અંદર એવું નહીં કે મને માત્ર પ્રેમ મળ્યો છે, મારા સિસ્ટરને પણ. આજે અમારી પાસે એટલી બધી મેમરીઝ છે, એટલા બધા ફોટોગ્રાફ્સ છે જૂના કે અમે અત્યારે લિટરલી કે દિવાળી ટાઈમ કે એવું કંઈ હોય ત્યારે અમે એ એન્જોય કરીએ છીએ જોઈને. ભલે અત્યારે ઘણું બધું છે, ત્યારે બહુ સામાન્ય હતું. ત્યારે સામાન્ય કોડેકના કેમેરા હતા, રોલ હતા ને એવું બધું, અને છતાં પણ એ વસ્તુની મેમરીઝ એમને સાચવવામાં એમને હેલ્પ કરી છે અથવા એમને વિચાર્યું હતું એટલે અમારી પાસે છે. પણ ટૂંકમાં બાળપણને વાગડવા માટે તમારી પાસે પુષ્કળ છે. ઘણું બધું. રાઈટ? તમે બાળપણની વાત કરી, મને પણ ખબર છે કેટલું બધું છે કે હું સ્કૂલેથી આવીને હમણાં જ 2 દિવસ પહેલા મારા બાળકે પૂછ્યું મમ્મી શું કરે, તો હું સ્કૂલેથી આવીને બેગ મૂકીને જમીન અને ફિક્સ હતું કે સ્કૂલેથી આવીને વાસણ ઘસવાના અને પછી રમવા જતું રહેવાનું, કૂકા રમવા જતું રહેવાનું, આખી બપોર કૂકા રમવાના. સાચું. તો તમે જેમ વાત કરી એમ કે હું પણ ખૂબ રમી છું અને મને કદાચ હાર્ડલી મમ્મીએ કીધું હશે કે ભણવા બેસ. હા, બરાબર છે. સો હવે તમે પોતે પણ એક પેરેન્ટ છો, હું પણ પેરેન્ટ છું. તમારા બાળકો માટે અત્યારે વાગડવા માટે શું લાગે છે તમને, કે શું છે તમને જે હતું એમાંથી અત્યારે શું એ લોકો પાસે એક વસ્તુ લાગે છે કે આ વસ્તુ એમને નથી જે તમને મને મળી છે? સાવ સાચું કહું ને તો જે આઉટડોર એક્ટિવિટીઝ છે ને, કે તમે કીધું એ પ્રમાણે, ક્યારે ભણવાનું નથી કીધું પણ એવું કીધું છે ઘરે આવ. મને યાદ છે રમવાનું મૂકીને ઘરે 9 વાગ્યા હોય અને બધા આડોશ પાડોશમાં અમારે બધા રાજકોટમાં મારું બાળપણ થયો છું મોટો, એટલે ત્યાં એવું એક પરિસ્થિતિ હતી કે રાતના 9:30-10 વાગે જ બધા વેપારી આજુબાજુમાં રહેતા હોય એટલે બધાનું પછી ઘર બધા કોમન થઈ જાય. અમારે ઘરે પણ પછી 9:30-10 વાગે જમવાનું થતું, તો 9 વાગે 9:30 વાગે બૂમો સંભળાય બધાના ઘરેની. અને યસ અને ઇવન બહુ વ્યવસ્થિત ઘણી વખત એવું થાય કે ન ગયા હોય અને પછી મારવાના પણ અવાજ આવે કે, અને પાછળથી જ્યારે એકબીજાના ઘરે જતા હોય ને ત્યારે એવું થાય કે જો ઓલાને પડી. એટલે એ સિચ્યુએશન એવી હતી કે ઘરની અંદર આવવા માટેનું પ્રેશર હતું અને ત્યારે એમ થતું હતું કે થોડીક મિનિટ વધુ મળી જાય, 15 મિનિટ વધુ મળી જાય. અને કદાચ અત્યારની જનરેશન માટે 15 મિનિટ થોડો બહાર જતો રહે આ પરિસ્થિતિ છે. અને એની અંદર જવાબદાર હું એવું નથી માનતો સમય. ઘણી વખત આપણે એવું કહેતા હોય કે આજનો સમય ખરાબ છે, બહુ બહાર ટ્રાફિક છે, ઓલું છે, આ છે, તે છે. હું એવું માનું છું કે એમાં પેરેન્ટની માનસિકતા છે. કાંગારૂ પેરેન્ટિંગ, એક કાંગારૂ જેવી રીતે બેબી લઈને ફરે છે એવી રીતે કાંગારૂ પેરેન્ટિંગ અત્યારનું સૌથી મોટું પરિબળ છે કે મારા બાળકને કંઈ ન થવું જોઈએ. મને યાદ છે કે અઠવાડિયું એવું ન નીકળ્યું હોય કે ત્યારે કંઈ લાગ્યું ન હોય, કંઈક ને કંઈક રમતા લાગ્યું હોય, અને ક્યારે પણ મારા મમ્મી પપ્પાના મોઢા ઉપર એવી સિકલ ન આવી હોય કે ઓહ તને આટલું બધું લાગી ગયું, આ છે, તે છે. સામેથી એવું કીધું તને લાગ્યું, ખબર પડી, કેમ થયું. આ બધી વસ્તુમાં થોડી ટફનેસ હતી, પણ એના કારણે આજે આપણામાં પણ એક ટફનેસ છે કે જેનાથી આપણે નાની નાની વસ્તુમાં ભાંગી નથી પડતા. તો એ જ મારે તમને પૂછવું છે ડોક્ટર હાર્દિક કે તમે એન્જિનિયરિંગ કર્યું, તમે ભણ્યા છો અને એન્જિનિયરિંગ થી તમે આજે 5 સ્કૂલોનું કેમ્પસ મેનેજમેન્ટ કર્યું છે, તમે રિસર્ચ કર્યું છે, રાઈટ? બહુ જ બધી વસ્તુઓ કરી છે. તો કઈ એવી 3 વસ્તુઓ છે મેજરની જે આજના પેરેન્ટ્સે કરવી જોઈએ જે ક્યાંક મિસિંગ છે? તમે જેમ વાત કરી કાંગારૂ પેરેન્ટિંગ, આપણે બહુ જ કેર કરીએ છીએ, બહુ જ સેફ રાખીએ છીએ એ લોકોને. મને ખબર છે કે મારી મમ્મી પાસે એટલો સમય નહોતો કે જે માનું ધ્યાન રાખ્યા કરે, એને ઘરના કામો પણ હતા. મારી પાસે ઘરે કદાચ કામવાળા બેન આવે છે તો એટલો સમય મને વધારે મળે છે, રાઈટ? જે સમય મારા પેરેન્ટ્સને, કેમ કે એ લોકો ઓલરેડી એક સર્વાઈવલ મોડમાં હતા, રાઈટ? એટલો સમય નતા આપી શક્યા. તેમ છતાં તમે આજે હું ક્યાંક પહોંચ્યા છે, શું કયા કારણ હતા? આજે આપણે જેટલી ચિંતા કરીએ છીએ આપણા બાળકો માટે, શું કયા એવા ફેક્ટર છે કે જે આપણે હવે ભવિષ્યની વાત કરીએ તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? ચિંતા થોડી વધી ગઈ છે. ઓકે. ચિંતા કરવી યોગ્ય છે, જેમ આપણા મમ્મી પપ્પાએ પણ કરી હશે, એવું નથી. એક મેટાસ્ટેટિક લેવલ ઉપર કરી હશે, ઉપરથી એવી બધી કે ભાઈ આવું આની ઉંમરે આ થઈ જવું જોઈએ, આ થઈ જવું જોઈએ, એવી
ઉપરથી. પણ જ્યારે વધુ પડતી ચિંતા થાય અને વધુ પડતી પેરેન્ટ જ્યારે કેર લે, એટલે આ એક આપણે એક દ્રષ્ટાંત લઈ શકીએ કે આપણે ઘરે એક છોડ લાવ્યા છીએ અને આપણે એને બધી જ કાળજી કરીએ છીએ એની, એને સૂર્યપ્રકાશ પણ નથી આપતા કે ભાઈ બહાર જશે બિચારું નાનું કુમળાઈ જશે અથવા કંઈ બીજું થશે, વધુ પાણી દઈએ કે પાણી ઘટવું ન જોઈએ, ખાતર આપીએ, વધુ ખાતર આપીએ, શું થશે? આફ્ટર ઓલ એમની અંદર પણ એક જીવ છે અને બાળકની અંદર પણ એક જીવ છે. બાળકની અંદર જે જીવ છે ને એ અત્યારે અહીંયા પૃથ્વી પર એના માટે આવ્યો છે કે એના પોતાના અનુભવથી કંઈક શીખે. બરાબર? તમારા અનુભવથી એને માત્ર એને શીખવા નથી મળવાનું, હા એનું જાળવણી થશે તમારા અનુભવથી, અને એ અનુભવ કયો કે જે તમારા સમયનો હતો, આજના સમયનો તો નહીં જ. બરાબર? અને બનશે કે એની જનરેશન પછી એ જ્યારે માતા પિતા બનશે આપણા બાળકો, ત્યારે એના પછીની જનરેશનો હશે તો કદાચ એ પણ એ જનરેશનને ન સમજી શકે અથવા એમના અનુભવનો નિચોડ ત્યાં કદાચ કરવાનો પ્રયત્ન કરશે તો ત્યાં પણ એનું એક અલગ રિઝલ્ટ મળશે. તો હું એવું માનું છું કે પેરેન્ટે એમને છૂટ આપવી જોઈએ. બરાબર? અને જેમ સીસીટીવી કેમેરા હોય, આપણી એક પ્રિમાઇસીસ છે કે એની અંદર આપણે 20, 25, 50 કેમેરા મૂકેલા છે કે જેની અંદર કંઈ પણ વસ્તુ થાય છે ને આપણે દેખરેખ રાખી શકીએ. બરાબર? પણ આપણે 25 જગ્યાએ ઊભા ન રહી શકીએ. એ જ રીતે બાળકને પણ તમારે એક સર્ટેન લિમિટ આપી, એક બાઉન્ડ્રી સેટ કરી અને એને છૂટ આપવી જોઈએ. એટલે શું થશે કે હા, કેમેરાની જેમ તમે ઓબ્ઝર્વ કરો કે એ બાઉન્ડ્રી ઓળંગતા તો નથી અથવા કોઈ પણ એને હાનિ તો થતી નથી, લાઈફ થ્રેટનિંગ કઈ વસ્તુ નથી. બરાબર? પણ એને છૂટ આપવી જોઈએ. તમે આ વાત કરી બાઉન્ડ્રીની, એટલે હું કહું છું કે આપણે માલિક નથી, આપણે ટ્રસ્ટી છે. યસ, એક્ઝેક્ટલી. તો આપણે એ રીતે બાઉન્ડ્રી સેટ કરીને પછી એને છૂટો મૂકી દેવાનો. પણ આ તો પછી એવું થાય કેમેરો લગાયા પછી પણ કેમેરો પણ ચેક કરવાનો અને તે પણ ચેક કરવાનું. યસ, એક્ઝેક્ટલી. બંને વસ્તુ. યસ, એક્ઝેક્ટલી. સો તમે એક કિન્ડરગાર્ટન થી લઈને 12 સુધીની સ્કૂલ કરો છો. તમારા એક્સપિરિયન્સ 3 વર્ષના બાળકથી લઈને આઈ થિંક 18-20 વર્ષ સુધી પેરેન્ટ્સ અને બાળક બંનેનો અનુભવ તમારી પાસે છે. તો અત્યારે હાલ બાળકો જે આવે છે એ કેવું, પણ તમે વાત કરી કે જનરેશન ગેપ છે, બહુ જનરેશન ગેપ છે. બીજું નાના બાળકોમાં એવું કહેવાય છે કે બહુ તોફાન કરે છે. તો આપણે શરૂઆત કરીએ 3 વર્ષના બાળકથી લઈને. એ લોકો બહુ તોફાન કરે છે, એક બાજુ બેસતા નથી. સો એ બાળકોને કેવી રીતે સમજાવી શકાય? એ પેરેન્ટ્સને શું કહેશો તમે? એક્ઝેક્ટલી હું તમને કહેવાનો જ હતો. પેરેન્ટને છે ને એક ઉંમર પ્રમાણે પેરેન્ટિંગ કરતા આવડવું જોઈએ એવું હું માનું છું. પેરેન્ટને બધી જ વસ્તુ મળવાની છે, જે એના બાળક માટે કરવાનું છે એ બધી જ વસ્તુ મળવાની છે. પણ હું એક પાર્ટ પાડીશ કે 0 to 5 year or 6 year એ ઉંમરની અંદર બાળક જે પણ કરે છે એને કરવાની છૂટ મળવી જોઈએ. બની શકે કે જે આપણને યોગ્ય નથી લાગતું, બરાબર, ઘણી વખત એ તુકારે બોલાવે છે આપણને યોગ્ય નથી લાગતું. બરાબર? ક્યારેક કોઈ એવી વસ્તુ તોફાન કરે છે, ક્યારેક ગુસ્સામાં આપણને હિટ કરે છે, મારે છે. બરાબર? તો આપણે એને કમ્પેરિઝનની સાથે કોની સાથે કરીએ છીએ? આપણે એક નોર્મલ માણસ સાથે કરીએ છીએ, મને કેમ માર્યું તે. બરાબર? પણ બાળક મારે છે ને એનું એક અલગ જ એક માનસિકતા છે, સાયકોલોજી છે. આજે તમને પેટમાં દુખે છે, બરાબર, તો તમે કહી શકો છો મને પેટમાં દુખે છે અને કઈ જગ્યાએ દુખે છે એક્ઝેક્ટલી. પેટમાં દુખતું હોય તો પથરીનો દુખાવો હોઈ શકે, એ પણ તમને ખબર છે અને ડોક્ટર પણ જાણી શકે છે. પણ બાળકને પેટમાં દુખે છે અને રિએક્શન આવે છે હાથથી, ગુસ્સાથી, રડવાથી, તમે કેમ એને આઈડેન્ટિફાઈ કરશો? નાના બાળકને તમારા કારણે સ્ટ્રેસ આવે છે, તાવ આવશે, તમે ચેક કરી લેશો કે ભાઈ તાવ છે, થોડોક તપારો છે, શરીર એનું કંઈક એવું થતું હશે, કળતર થાય છે તો પણ બાળક કંઈક ખ્યાલ આવી જશે. પણ એને સ્ટ્રેસ આવે છે, કેવી રીતે આઈડેન્ટિફાઈ થશે? સ્ટ્રેસ આવે ખરા બાળકને, નાના બાળકને? એક્ઝેક્ટલી. એ કેવી રીતે પેરેન્ટ્સ આઈડેન્ટિફાઈ કરીને ખબર પડે કે આ બાળકનું વર્તન સ્ટ્રેસનું વર્તન છે, અથવા તમે આમ કરી કે એને છૂટ આપવી જોઈએ ને જે કરે તે કરવું જોઈએ? મોસ્ટલી હું જોઉં છું નાના બાળકો ખાસ મમ્મી પપ્પાની આ કમ્પ્લેન, બેસતું જ નથી, એ જપીને બેસતું જ નથી. પહેલું તો એ એક બાજુ બેસીને જમતું નથી, એટલે મમ્મી શું કરે એની પાછળ દોડે, પહેલી વસ્તુ. બીજું ટીવી ચાલુ કરી આપે કે ફોન કરી આપે અને એવું લાગે છે કે બેસીને ખાઈ લે છે. તો એ જે નોર્મલી મેડિકલ ટર્મમાં એને ટેન્ટ્રમ્સ કહે, મસ્તી કહે, રાઈટ? પણ એમ કહીએ કે આપણે જો કૃષ્ણનું ઉદાહરણ લઈએ તો એમ કે કાનો તોફાની હતો, બાળક તોફાન નીકળે તો કોણ કરશે? તો એ પેરેન્ટ્સ પણ ખબર તો છે પણ એ સ્વીકાર નથી. એટલે તમે જે વાત કરી કે ભાઈ મારું બાળક તોફાન કરે છે એ નોર્મલ છે, સો એ નોર્મલ ક્યાં સુધી લોકો સમજે? અને એ તમે વાત કરી સ્ટ્રેસની, કે સ્ટ્રેસ આવે છે, કેવી રીતે આઈડેન્ટિફાઈ કરે કે આ સ્ટ્રેસ છે કે આ કોઈ તકલીફ છે? બરાબર. એક તો પેલી વસ્તુ કે જો એ બાળક તોફાન મસ્તી કરે છે ને તો એ સ્ટ્રેસમાં નથી.
એટલે ઘણી વખત મને પેરેન્ટ પૂછતા હોય કે ભાઈ મારું બાળક છે ને બહુ તોફાન મસ્તી કરે છે, આ છે તે છે, એક જગ્યાએ જમ્પીને બેસતું નથી, તો હું કમેન્ટ્સની અંદર પણ એવી વસ્તુ મેન્શન કરું છું કે ભગવાનનો તમે કહેવાય ને થેન્ક્સ કરજો કે તમારું બાળક એ કરે છે, નોર્મલ છે. હા, કારણ કે જો એ નહીં કરતું હોય ને તો તમારે ચેક કરાવવું જ પડે કે આ બાળક કેમ આટલું ગુમસુમ રહે છે. આજે તમે જોયું હશે કે આપણે એમ કહીએ કે ક્યારેક કોઈ એનું ગમતું કોઈ વ્યક્તિ હોય ઘરમાં આવે ખુશ થઈ જાય, એ વ્યક્તિ બહાર જવાનું હોય તો દુઃખી થઈ જાય, બરાબર, અને એ દુઃખી થતી વખતે જે એમની ફિલિંગ્સ અથવા એમના ફેસ રિફ્લેક્શન્સ ને એ બધું દેખાય છે ને એ એમના સ્ટ્રેસ છે. અને એ નોર્મલી આવી બાબતમાં થાય, ઇટ્સ ઓકે, પણ એ કોઈ એવી જે ન થવી જોઈએ એવી બાબતમાં થાય, કદાચ ઘરની અંદર મમ્મી પપ્પાના ઝઘડા હોય અથવા ઘરના કોઈ એવા બીજા ડેસ્પ્યુટ્સ હોય અથવા કોઈ એવી બાબત બની હોય કે જેના કારણે બાળકને સ્ટ્રેસ આવવાના શક્યતાઓ છે, કારણ કે એની મનગમતા પાત્ર સાથે કંઈક એવું બને છે કે જે એને નથી ગમતું, અથવા એની સાથે બાળક બાળક છે, તમે ખીજાણા છો, બાળક રડે છે, એમને ગુસ્સો આવે છે અથવા એ એમ કહી શકાય દુઃખી થાય છે વધુ પડતું, પણ 5 મિનિટ પછી જ્યારે તમે એને વાલ કરો છો, પ્રેમ કરો છો એટલે બદલાઈ જાય છે. બનતું હશે ઘણી વખત નાના બાળક જેટલા પણ જોતા હશે વ્યુઅર્સના પણ, જો કદાચ એમનું બાળક નાનું હોય અને જ્યારે એમની સાથે કોઈ એવા આવું કંઈ બનાવ બને, બાળકને ઉપર ગુસ્સો આવી જાય, આપણને કંઈક એવું બને કે ભાઈ કાચની બહુ મોંઘી વસ્તુ હતી અને એને 5 વખત કીધા પછી એનાથી તોય તૂટી ગઈ, આપણે કહ્યું છે ધ્યાન રાખજે, છતાં પણ એનાથી તૂટી ગઈ છે, એટલે આપણને ગુસ્સો આવે, સ્વાભાવિક છે, કારણ કે આપણે કોઈ પણને 2-3 વખત કહીએ ત્યાં સુધી પ્રેમથી કહી શકીએ, ચોથી વખત તો ગુસ્સો આવે. અને આજની આપણી પેઢીની અંદર એટલું બધું ટાઈમની બાઉન્ડ છીએ કે તમને મને કે કોઈ પણને, કદાચ કોઈ સાયકેટ્રિક ડોક્ટર હોય ને એને પણ ગુસ્સો આવે છે, બરાબર, એટલે કોઈ પરે નથી. આપણને એમ થાય કે મને બાળકને મારવાનું મન થઈ જાય છે કે બાળક પર ગુસ્સો થઈ જાય છે કે આ તે, તો હું એવું માનું છું આ પૃથ્વી ઉપર કોઈ એવું વાલી નહીં હોય, કોઈ પેરેન્ટ નહીં હોય કે જેને ગુસ્સો નહીં આવતો હોય, તે બધું નોર્મલ છે, સામાન્ય છે, બરાબર, પણ એડમિટ કરવું ને એ બહુ મુશ્કેલ છે, બરાબર. તો હું એવું માનું છું 0 to 6 યર ત્યારે બાળક કંઈ પણ કરે, લાઈફ થ્રેટનિંગ ના હોય ત્યાં સુધી એને છૂટ આપવાની. બીજી વસ્તુ કે છૂટ વિથ પરમિશન, આપણે એમ કહી શકાય કે પરમિશન આપીએ છીએ, પરમિસિવ રહીએ છીએ, બટ વિથ લિમિટેશન્સ, વિથ બાઉન્ડ્રીઝ. તો કે ભાઈ મારે છૂટ આપવી છે, ચલો મારું બાળક અહીંયા રમે છે અને આપણે સાથે છે તો મારે છૂટ આપવી છે, તો હું કઈ રીતે આપીશ? બેટા આ રૂમની અંદર તારે જેમ રમવું એમ રમ. એટલે શું કર્યું તમે કે એને બાઉન્ડ્રી સેટ કરી, રૂમની બાઉન્ડ્રી સેટ કરી. એક પેરેન્ટ એવા છે કે જે એને એટલી બધી છૂટછાટ આપી દે છે કે કોઈ વસ્તુ વિચારતા જ નથી, બેટા તારે જે કરવું એ કર. હવે એને ખબર જ નથી કેટલી લિમિટ સુધીમાં મારે કરવાનું છે. બાળક બહુ સમજે છે. એક તો આપણે છે ને શબ્દોની એટલી બધી મોટી લાઈન ક્રિએટ કરીએ છીએ કે બાળક એમાંથી 2-3 વસ્તુ જ પકડે છે. હવે હું બાળકને એવી રીતે કહું કે ઊભો થા અને પેલો દરવાજો છે ને એ બંધ કરી દે, બરાબર. હવે આટલું બધું છે ને તો એને ખાલી ઊભો થવાનું સમજાણું હશે કદાચ, બરાબર, પણ દરવાજો ઊભો થઈને બંધ કરવાનું છે એની બદલે સ્ટ્રેટ ફોરવર્ડ એમ કીધું, બેટા પેલો દરવાજો બંધ કરી દે ને, બરાબર. તો એ શું થશે કે એટલા જ શબ્દો પકડીને એ કામ કરશે. આપણા કમાન્ડ્સ છે ને એ કમાન્ડ્સ નથી, પેરેગ્રાફ છે. એકચ્યુઅલી બાળકો સાથે ડીલ કરવી હોય ને અપ ટુ 6 યર્સ તો માત્ર કમાન્ડ્સ યુઝ કરો, ટૂંકા શબ્દો અને એની અંદર નેગેટિવ શબ્દો ઓછા. તમે કમાન્ડ શબ્દો અને વાત કરી એટલે મારે પૂછવું છે, તો બાળકને સૌથી પહેલા જે પણ બાળક 2 મહિનાનું છે, 6 મહિનાનું, સૌથી પહેલા બાળક શું શીખે છે, કઈ ભાષા શીખે છે? એક્ઝેક્ટલી જે ભાષા છે ને, હું એવું માનું છું કે કોઈ પણ ભાષા શીખે ને એના કરતા પહેલા ફેશિયલ એક્સપ્રેશન શીખે છે, બોડી લેંગ્વેજ. યસ, બોડી લેંગ્વેજ. માતા છે એ ખુશ છે તો બાળક પણ ખુશ છે, યસ, બરાબર. માતા સ્માઇલ સાથે રમાડે છે તો બાળક પણ એ કરવાનું જ છે. યસ. તો સૌથી પહેલી જે ભાષા છે એ બોડી લેંગ્વેજ, બોડી લેંગ્વેજ, ગુડ, બરાબર. ચાલતા શીખે બોલતા પહેલા પણ, બરાબર. એનું રીઝન એ જ છે કે બધા ઊભા કંઈક કરી શકે છે તો હું કેમ નહીં, એટલે ચાલવાનો પ્રયત્ન કરે છે. યસ. એટલે કોઈ પણ ભાષા એવી નથી કે આપણે બોલીએ તો જ થાય. વર્બલી આ બધી વસ્તુ થતી જ હોય છે કે નોન વર્બલી જે આપણે એક્સપ્રેશન સાથે આપણે જે કરીએ છીએ. પછી જે ભાષા શીખે છે એ એવી ભાષા છે જે એની માતૃભાષા છે કે જે આજુબાજુમાં બોલાય છે, બરાબર. અને એની અંદર પણ માત્ર 100 શબ્દ એ 1 થી 3 વર્ષની અંદર સારી રીતે શીખતા હોય છે.
હવે 100 શબ્દની અંદર આપણે જો શબ્દનું આખો સમૂહ લઈ લઈએ, આપણે જેટલી રીતે સમજીએ છીએ એવી રીતે બોલવાનું ને એ બધું શીખવાડીએ તો એ નહીં શીખી શકે. તો બેટર કે એને કમાન્ડ્સ દ્વારા શીખવાડવું જોઈએ. નાની મોટી વસ્તુ એમને કમાન્ડ્સમાં કહી દીધી તો એ ચોક્કસપણે કરશે, શીખશે અને બોલશે. કેટલા વર્ષનું બાળક કમાન્ડની ભાષા શીખી શકે, સમજી શકે? 1 વર્ષથી. જેમ કે 1 વર્ષનું બાળકનું કમાન્ડની કોઈ હું એક્ઝામ્પલ તો કહું 6 મહિનાથી પણ નાના મોટા કમાન્ડ્સ તો એ ફોલો કરશે જ. ઓકે, બરાબર. પણ એક લિપ સિંક થી વધુ કરશે. અને સાંભળવા કરતા એને બોલવામાં તો એને ખબર છે જીભ એની વળતી નથી, ટ્રાય કરે છે પણ વળશે નહીં. બરાબર. પણ એ સમજવા માંગે છે કે બેસવાનું કે છે એટલે હાથ આવે કે બેસી જા, એટલે ઇટ મીન્સ કે નીચે બેસી જઈએ. એટલે આજે મેં તમને કીધી એ બેનો પેલા મિક્સચર થશે અને પછી એ લેંગ્વેજ ઉપર આવશે. તમારી સ્કૂલમાં પણ કિન્ડરગાર્ટનના બાળકો આવે છે, રાઈટ? તો એ બાળકોના પેરેન્ટ્સની અપેક્ષા શું હોય છે? બહુ બધી અપેક્ષા હોય છે. મારે એટલે જ પૂછવું છે કેમ કે હું 6 વર્ષ સ્કૂલે ગઈ હતી. યસ. આજે 3 વર્ષે બાળકને સ્કૂલે મૂકી દેવામાં આવે છે. તો એ પેરેન્ટ્સ કઈ અપેક્ષા સાથે સ્કૂલમાં મૂકે છે? ખરેખર હું કહું ને તો કે બાળક સચવાય 5 કલાક, થોડું મને મી ટાઈમ મળે અને રિલેક્સેશન અને થોડીક દેખાદેખી કે બાજુવાળા પડોશીએ મૂકી દીધા, મારા ફ્રેન્ડે મૂકી દીધા, આ છે તે છે, થોડીક દેખાદેખી. અને હું એવું માનું છું કે બાળક જે કિન્ડરગાર્ટનમાં શીખે છે એ બાળક, હું તો સિલેબસથી લઈને હરેક જગ્યાએ હું ઇન્વોલ્વ હોઉં છું, તો અપ ટુ 5th સ્ટેન્ડર્ડ છે, બરાબર, એની કોઈ પણ પાઠ્યપુસ્તક એટલે કે બુક્સ, ટેક્સ્ટ બુક્સ ને આ તેને એ બધી વસ્તુ આપણે જ્યારે લઈએ ને અને એનો સિલેબસ ચેક કરીએ ને તો તમને ખ્યાલ આવશે કે KG થી લઈને 5th સ્ટેન્ડર્ડ સુધી એ આજુબાજુનું એક વાતાવરણને સમજવાના જ સિલેબસ સાથે મૂકેલું છે કે જેની અંદર આપણે પર્યાવરણ, એન્વાયરમેન્ટ સાયન્સ છે, મેથ્સ છે તો બહુ બેઝિક મેથ્સ છે કે સમ કર્યા કે કઈ વસ્તુ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન આ તે એવી બેઝિક વસ્તુ કરી. ઇંગ્લિશ છે તો એને આઈડેન્ટિફિકેશન છે, બરાબર, લેટર્સને ફોર્મિંગ કરવા માટેની વાત છે, ઈ ફોર્મ કર્યા પછી સેન્ટેન્સ મેકિંગની વાત છે. એટલે એવી બધી વસ્તુ કે જે સમાજની અંદર નોર્મલી એ શીખી શકે છે. તો તમે એવું કહી રહ્યા છો કે તો એક શરૂઆતના 5 ધોરણ સુધી માર્ક્સ, પર્સન્ટેજ એ મેટર નથી કરતું? બિલકુલ નહીં. યસ, એક્ઝેક્ટલી. ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે જોઈએ ને તો એને 3rd સ્ટેન્ડર્ડ સુધી તો રિઝલ્ટ આપવાનું પણ નથી. રિઝલ્ટ પણ નથી આપવાનું? યસ, એક્ઝેક્ટલી. એને 2nd સ્ટેન્ડર્ડ સુધી એકચ્યુઅલી કેવું છે કે એ લોકો ઓનલી ગ્રેડ, અને તમે અરાઉન્ડ ધ વર્લ્ડ તમે જશો અને ઘણા બધા સારા ડેવલપ કન્ટ્રીઝ છે, એ લોકો એમને માત્ર ને માત્ર લાઈફ સાયન્સ, વેલ્યુ એજ્યુકેશન, આ જ બધી વસ્તુ અપ ટુ 2nd સ્ટેન્ડર્ડ સુધી શીખવાડે છે, જેની અંદર બાળકને જે બેઝિક રૂલ્સ આપણે કેવું પડે છે ઇન્ડિયાની અંદર કે કચરો કચરા પેટીમાં નાખો. શું કામ? કેમ કે મૂલ્ય નથી સમજાયું. કારણ કે મૂલ્ય માટેનું જે પણ વસ્તુ છે, બરાબર, અને આપણે ઇમ્પોર્ટન્સ પણ ક્રિએટ નથી કર્યું એના માટે. અને બાય ડિફોલ્ટ હું ઘણા બધા કન્ટ્રીઝમાં ગયેલો છું અને એક વખત મને એવો એક ઇન્સિડન્ટ થયો હતો કે હું એક રોડ પરથી જતો હતો અને સ્કૂલ છૂટવાનો એક સમય હતો. બન્યું એવું કે હું ત્યાં સ્કૂલ જોઉં એટલે મને ખૂબ ગમે, એટલે હું ત્યાં ઊભો રહી ગયો કે ભાઈ મારા સાથે જે હતા મેં કીધું તમારે જવું, હું આરામથી આવું છું, મારે જોવું છે. તો એટલું બધું સરસ કે એ ટ્રાફિક વાળો એરિયા હતો, પણ ત્યાં જે સિનિયર બોયઝ કે સિનિયર ગર્લ્સ કે જે ઓલમોસ્ટ મને એવું લાગતું હતું સેકન્ડરી હાયર સેકન્ડરીના બચ્ચાઓ હશે, અને એ લોકો આવી ગયા ફ્રન્ટમાં અને પોતાનું એક ડ્યુટી હોય એવી રીતે ટ્રાફિક ડિસિપ્લિન એને સંભાળી લીધું. અને નાના જે બચ્ચાઓ છે જે કિન્ડરગાર્ટનના હોય કે પ્રાઇમરીના હોય એવા બચ્ચાઓને એકદમ સરસ સેફલી એ લોકોએ બહાર કાઢ્યા. અને ઇવન આખું જે પોપ્યુલેશન છે એમનું એ, અને એટલે એમ કહેવાય કે જે ક્રાઉડ, ટ્રાફિક એ પણ એમને હેલ્પ કરતું હતું કે માની લો કે આપણે કંઈ પણ આવું બને તો કોઈ પ્રાણીઓ જતા હોય ને એવી રીતે આપણે હોર્ન માર્યા રાખીએ, એટલે ધીરજ ન રાખીએ. યસ, એક્ઝેક્ટલી. અને ત્યાં નાના બાઇક થી લઈ અને કદાચ મોટા હેવી વ્હીકલ્સ બધા જ એને રિસ્પેક્ટફુલી પેડેસ્ટ્રિયનને જવા દેતા હતા. એ જોઈને મને એમ થયું કે ખરેખર સ્કૂલિંગ, સાચું સ્કૂલિંગ અને સાચા જે વેલ્યુ એજ્યુકેશન છે, આપણે અહીંયા ઘણી બધી એવી વાતો કરીએ પણ એ નથી આપી શકતા, અને આ લોકો ખરેખર બહુ બેઝિક થી એટલે ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિન જેવાળી વાત છે. અને આ વાત કરો ત્યારે મને પેલું એક વૈષ્ણોદેવીનું એક્ઝામ્પલ યાદ આવે કે વૈષ્ણોદેવી માના મંદિરે જતા હોય બધા જ, બરાબર, દર્શન કરવા, અને જેવું ખબર પડે કલાકમાં મંદિર બંધ થવાનું છે એટલે બધા એકબીજાને ધક્કો મારીને પહોંચી જાય. રાઈટ?
તો ત્યાં એ છે કે હું પહેલો, તો યસ ક્યાંક ને ક્યાંક આના મૂળમાં મને લાગે છે કે કોમ્પિટિશન કદાચ હોઈ શકે. યસ આપણને છે ને આપણે કહીએ છીએ કણ કણ ને મણ મણ બધી જગ્યાએ ભગવાન છે, Yes. પણ આપણે માનતા નથી. માનતા નથી. બોલીએ છીએ બધું જ, પણ તમારી અંદર મારી અંદર જે ભગવાન બેઠો છે, બરાબર, તો હું એવું માનું છું કે હું તમારી મદદ કરું તમે ભગવાનની મદદ કરીશ. Yes. બરાબર, તો આવું આપણે બોલીએ છીએ, પણ એકચ્યુઅલમાં કે આમ કહીએ ને કે બોલવાના કણ કણ મેં ઈશ્વર હે એકચ્યુઅલી છે, એ Yes, ખાલી કહેવાનું exactly. નથી. Yes, એ સમજવાના લેવલ પર, જીવનના લેવલ પરની વાત છે. Yes. પેરેન્ટ્સ તમારી પાસે મારે બીજું જાણવું છે કે તો પછી શિક્ષકની અપેક્ષા શું હોય છે વિદ્યાર્થીઓ પાસે? કેમ કે ક્યાંક ને ક્યાંક શિક્ષકો પણ કહી રહ્યા છે કે આજના વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ નથી રહ્યા જે અમે હતા, હા, હા, સાચું. રાઈટ? તો શિક્ષકની શું અપેક્ષા છે વિદ્યાર્થીઓ પાસેથી? હકીકતથી હું તો એઝ અ બીંગ ઓનર હા. કે ભાઈ સ્કૂલ હું ચલાવું છું અને હા. મારી પાસે એમ્પ્લોયીનો સ્ટાફ છે જે ટીચર્સ છે, અને મારી બધી જ ટ્રેનિંગની અંદર હું આવા મુદ્દાઓ લેતો જ હોઉં છું કે જો આપણે કમ્પ્લેન જ કરશું, બરાબર, તો કે ભાઈ આવું નથી તેવું નથી, બરાબર, તો એકચ્યુઅલી એનું સોલ્યુશન આપણે નથી કાઢી શકતા, બરાબર, પણ સોલ્યુશન હા આપણું જેવી રીતે આપણું નાનપણથી મોટા થયા છીએ, આપણે જે વિદ્યાર્થી રહ્યા છીએ અને આ લોકો જે વિદ્યાર્થી છે એમાં ફરક છે. એનું રીઝન છે કારણ કે જનરેશન અલગ છે. યસ. આજની જનરેશનની આખી એક સિસ્ટમ અલગ છે. તો કદાચ એવું બની શકે કે શિક્ષકોને જે ફરિયાદ છે એટલા માટે છે કારણ કે આ જનરેશનને સમજી નથી શકતા. આ જનરેશનને જો સમજી લે તો હું એવું માનું છું કે બને ત્યાં સુધી આવા કોઈ પણ રેસ્પ્યુટ્સ કે જે નોર્મલી થતા હોય છે, કે પેલા કેવું હતું કે એક માસ પનિશમેન્ટનો એક રૂલ હતો કે ક્લાસમાં એક બાળકે અવાજ કર્યો એટલે આખા ક્લાસને પનિશમેન્ટ મળતી, અને આખો ક્લાસ એ પનિશમેન્ટ ભોગવતો અને કોઈ પણ કમ્પ્લેન વગર. કોઈ બીજો અવાજ નતો કરતો Yes. કે ભાઈ એણે અવાજ કર્યો છે, હું તો શાંતિથી બેઠી છું, યસ તો હું શા માટે કરું? હા. એવું કોઈ નતું કરતું. યસ એટલે માર પણ ખાધેલો છે યસ. કે મારો વાક જ નથી અને મેં માર ખાધો માર હોય ખાધો એવું છે. કેટલી વખત બનેલું હશે. અને ઇવન ઘરે પણ નતા કહી શકતા હા. કે મારો વાક નતો, પેલાનો વાક હતો, મને સરે માર્યો, કારણ કે ઘરેથી પણ એ લોકો એવું માનતા કે તારો જ વાક હશે, તું અત્યારે ખોટું બોલે છે. ઇવન બે ભાઈ ઝઘડ્યા હોય, ભાઈ બેન, Yes. તો એકે કર્યું હોય, હા. બંનેને માર પડે. યસ એક્ઝેક્ટલી. તો ત્યારે કેવું હતું કે એ જનરેશન આપણી એવી હતી જેને સહન શક્તિ બહુ સારી હતી, બરાબર, અને સહન શક્તિ કરતા પણ હું એવું કહીશ કે એમને આ બધી વસ્તુ નોર્મલ લાગતી. પણ આજની જનરેશન છે એ એકચ્યુઅલી એવી છે કે જેને ક્લાસરૂમની અંદર પણ નાની મોટી વસ્તુમાં પોતાનો વાક હશે, પોતાનું કંઈ હશે તો કદાચ એ કમિટ કરી લેશે, હા મેં કર્યું છે, જે આપણે નતા કરતા. યસ. ભલે આખા ક્લાસને પનિશમેન્ટ મળે કઈ વાંધો નહીં, પણ એ લોકો કમિટ કરી લેશે, બરાબર, પણ એના બીજા કોઈને એમને મળશે, કારણ કે શું છે કે અત્યારે આપણે પેરેન્ટિંગની અંદર પણ થોડા એક પેરેન્ટિંગમાં સેલ્ફિશ જે આપણે બાળકોને આપણે શીખવાડી દઈએ, નાનું મોટું તારું હોય ને તો તારે જ રાખવાનું છે, બીજા કોઈ નથી આપવાનું. નથી આપવાનું. એટલે ઘરે કોઈ બીજા બાળકો આવે ને તો પણ એ બને જ છે કે એ બાળક એવું સમજે કે નહીં આ મારું જ છે અને મારે કોઈને નથી આપવાનું. શેરિંગ મિસિંગ છે. યસ એક્ઝેક્ટલી. ઓકે, સો આ તો થઈ આપણી બાળકોની વાત. અત્યારે હું તમે બંને જોઈ રહ્યા છે કે બાળક ભણે છે કંઈક ઓર, પછી કરે છે કંઈક ઓર, Yes. પછી લાઈક તમારી જ વાત કરું, તમે Yes. એન્જિનિયરિંગ કર્યું છે યસ અને તમે આજે સ્કૂલ રન કરી રહ્યા છો, Yes. પેરેન્ટિંગ પર કામ કરી રહ્યા છો, કાઉન્સેલિંગ પર કરી રહ્યા છો, રાઈટ? સો કરિયર કાઉન્સેલિંગમાં, કરિયર ગાઈડન્સમાં એવું શું મિસિંગ છે કે બાળકો એક્ઝેક્ટ જ્યારે લે છે 5 વર્ષ ડિગ્રી પાછળ સમય, કિંમતી સમય લાઈફનો જે છે આપે છે, અને પછી એમને ખબર પડે છે કે મારે આ નતું ભણવું અથવા હું આના માટે નથી, તે શું મિસિંગ છે? યસ એક્ઝેક્ટલી. જો હું મારી જ એક વાત કરું ને તો મારા ઘરેથી મારા ફાધર સિવિલ એન્જિનિયર હતા, તો મારે 10th પછી આ કેરિયર પાથ મોસ્ટલી નક્કી કરતા હોય કે 10th પછી હવે શું કરું, કારણ કે 10th સુધી બધું કોમન છે, પછી સાયન્સ કરું, કોમર્સ કરું, આર્ટ્સ કરું, બરાબર, એવું કંઈક આપણે ડિસાઇડ કરતા હોય કે નોર્મલી હવે ડિપ્લોમા પણ કરતા હોય કે XYZ કોર્सेस જે કરે છે સ્કિલ બેઝ એ બધું કરતા હોય. તો હવે હું મારી વાત કરું તો મેં એવું નક્કી કર્યું હતું કે જે તે સમયે ફેશન હતી કે EC એન્જિનિયરિંગ, બરાબર, મારા ગ્રેન્ડફાધર હતા, એને મને ડોક્ટર બનાવો તો ભણવામાં થોડો હોશિયાર હતો, એટલે કે આને ડોક્ટર જ બનાવવો છે, બરાબર, ઘરમાં કોઈ ડોક્ટર નથી તો આપણે ડોક્ટર બનાવીએ, પણ મારે નતું બનવું. એની હાઉ મને નતું, અંદરથી એવું થતું હતું કે મારે ડોક્ટર તો નથી બનવું, પણ એન્જિનિયર પપ્પાને જોતો હતો, એક રોલ મોડલ તરીકે જોતો હતો, તો મને એમ થતું હતું કે પપ્પાની જેમ મારે પણ એન્જિનિયર થવું છે. પણ પપ્પા થાય છે જે નોર્મલી અત્યારે પણ અને ત્યારે પણ પપ્પા જે છે, બરાબર, કે અથવા જે બિઝનેસમાં છે એ તો નથી જ કરવું. તમે જોતા હશો અત્યારે કેટલા બધા પેઢીદર ધંધા છે એ બંધ થવા માંડ્યા છે. એનું રીઝન છે કારણ કે એમના બાળકોને આ નથી કરવું, બરાબર. તો હું પણ એ જ હતો કે ભાઈ મને પણ એન્જિનિયરિંગ કરવું છે પણ સિવિલ તો નહીં જ,
કારણ કે પપ્પા પાસે બહુ ટૂંકમાં કેવું હોય કે મને પપ્પા સાથે બહુ કમ્ફર્ટ હતો બધી જ બાબતમાં, મને મજા આવતી, પણ પપ્પા મને એવું થતું કે હજુ ટાઈમ ઓછો પડે છે, તો મને એવું થતું કે અને વારે વારે 6 મહિને બદલી થવી, આ છે તે છે, તો મને એવું થતું કે મારે એવી એન્જિનિયર નથી થવું કે જેમાં બદલી થાય કે જવું થાય, તો મારે સિવિલ એન્જિનિયરિંગ સિવાય કંઈ પણ કરવું હતું. ઓકે. તો મને પહેલી પ્રાયોરિટી હતી કે મારે ઈસી કરવું છે. શું કામ? કારણ કે ફેશન હતી એ સમયે, બધા જ મેડિકલ મૂકીને પણ ઈસી કરતા હતા. તો ક્યાંક ફેશન ચાલે છે, કંઈક લઈએ એમાં, બહાર શું ચાલી રહ્યું છે, રાઈટ? એક ટ્રેન્ડ એન્જિનિયરિંગ નું ચાલતું હતું એટલે તમે પછી એના પછી મારે જે બનવું હતું ને એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હતું, જે મારું પેશન હતું, બરાબર. પણ ફાધરની એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે કોર બ્રાન્ચમાં જ એન્જિનિયરિંગ કરાય, બરાબર, સોફ્ટ બ્રાન્ચ કે આ તેને એમાં એન્જિનિયરિંગ ના કરાય. એટલે શું થયું, હવે એક્ઝેક્ટલી હું એ બાબત ઉપર આવું છું કે કેરિયર કાઉન્સેલિંગની અંદર શું થાય છે. એ જ વસ્તુ જે મારી સાથે બની, બરાબર, કે મારું એક પેશન હતું ને એ દબાઈ ગયું, જે હતું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બરાબર. હવે કેવી રીતે હું આ બાળકોને એક્ઝેક્ટલી મારી બધા જ સ્કૂલની અંદર જાઉં ને ત્યારે 10th બચ્ચાઓને આ સ્પેશિયલી એક ઇકીગાઈની ટ્રેનિંગ આપું છું. એમનું સાયકોલોજીકલ ટેસ્ટ કરવા માટે હું એક કંપની સાથે હું એક કરું છું બોન્ડ કરીને, કે એમનો સાયકોલોજીકલ ટેસ્ટ કરી અને કેરિયર ટેસ્ટ સાયકોલોજી થ્રુ કે ભાઈ હવે શું બનવાને એના માટે હું મારી સ્કૂલની અંદર એમ્પ્લોય કરું છું. તો એનાથી શું થાય છે કે જે ફર્સ્ટ બાળક આવે છે ને, જેનું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોય છે ને, એ પણ એવું નથી કે હું ક્લાસ ફર્સ્ટ છું, હોશિયાર છું એટલે સાયન્સ લઈશ, અને બને છે કોમર્સમાં જાય છે, આર્ટ્સ કરે છે. તો એ મારી અચીવમેન્ટ છે. જે મેં ભૂલ કરી છે એ મારા બાળકો, મારા વિદ્યાર્થીઓ ન કરે ને. એટલે કેરિયર કાઉન્સેલિંગ બેસ્ટ ક્વેશ્ચન છે કે જે મારે ખરેખર બધા વ્યુઅર્સને કહેવું છે. એ જ કેવું છે કે પેરેન્ટ્સ શું ફ્રીડમ આપે, પહેલી વસ્તુ, અને જે આજના યંગ જનરેશન છે એ કઈ વસ્તુ એવી કરે જેથી કરીને એટલું રાઈટ, જે પણ ડિસિઝન, જે પણ ભણે, જે પણ કરે, એટલીસ્ટ એ કર્યા પછી એવું ના થાય કે મારે આ નતું કરવાનું. ઓકે. સો પહેલા હું સ્ટેપ કયું એમનું લે, જેમાં ક્લિયર થઈ જાય. આજે તમે હું બેઠા છે તો આપણને ખબર છે કે આપણે એજ્યુકેશન પર અને પેરેન્ટિંગ પર વાત કરીશું, સો આપણે ક્લિયર છે, રાઈટ? એવું જ એ લોકો ક્લિયર થાય. યસ, એક્ઝેક્ટલી. એટલે મારા માટે એક રૂલ મેં બનાવ્યો છે. હું મારા સ્ટુડન્ટ્સને, એટલે ઘણી વખત સ્ટુડન્ટ્સ પણ મને એમ કહે છે કે સર તમારા પેલા રૂલ પ્રમાણે મેં, એટલે એકચ્યુઅલી મારો એક રૂલ છે, એને હું કહું છું ફેશન, પેશન, અફેક્શન. ઓકે. 3 રૂલ છે. 10th પછી તમે હોય, હું હોય કે અત્યારની જનરેશન હોય અને આવનારી કોઈ પણ પેઢી હોય, એ આ 3 રૂલને જ ફોલો કરશે. ઓકે. ફેશન, અફેક્શન અને પેશન. હવે બને છે એવું કે પેશનના પર્સન્ટેજ વધુ હોવા જોઈએ, જે સૌથી મિનિમલ છે, અને ફેશન અફેક્શન ઓલમોસ્ટ 90% છે. એટલે ફેશનની અંદર શું થાય કે અત્યારે શું ટ્રેન્ડિંગ છે, હાલમાં માની લો કે આજથી 2-3 વર્ષ 4 વર્ષ પહેલા જ્યારે પણ કોઈ પણ સ્ટુડન્ટને પૂછ્યું ને બેટા શું કરવું છે, 12th સાયન્સ પછી શું કરવું છે, 10th પછી, તો આપણે તો કોમ્પ્યુટર લાઈન લેવી છે, કારણ કે એક ફેશન હતી, બરાબર. હવે તો બહુ મિનિમલ થવા માંડ્યું છે, ડાઉન થવા માંડ્યું છે, પણ ત્યારે એક ફેશન હતી કે જે હોય એને, કારણ કે કોરોનાના ટાઈમમાં જોયું કે બધાની જોબ જતી રહી છે, બધાને હાફ સેલેરી મળી રહી છે, પણ કોમ્પ્યુટર એન્જિનિયર તો ડબલ સેલેરી પર કામ કરી રહ્યા છે. તો એક ફેશન આવી. અને પાછું બીજી વસ્તુ કે જે આજની જનરેશનને જોઈએ છે, એસી કેબિન, શાંત પીસફુલ એટમોસ્ફિયર, સારી સેલેરી અને સેટરડે સન્ડે ઓફ, રાઈટ? તો આવી બધી જ વસ્તુ છે ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હતી. તો આજની જનરેશનને એક કહેવાય ને ક્રિએટ થયો છે કે કોમ્પ્યુટર. તો એ હતું ફેશન, બરાબર, કે જેની અંદર દેખાદેખીનો જો, અને ફેશન ઓલવેઝ એવું હોય કે આજે જે ફેશન છે, આપણે જે કપડાં પહેરીએ છીએ ફેશનના પહેરીએ છીએ, આજથી 5 વર્ષ પછી એ નથી જોવાની એની ગેરંટી છે. તો જે બાળક 4 વર્ષનો કોર્સ આજે લે છે એ 4 વર્ષ પછી એન્જિનિયર થાય છે, તો એ જ્યારે એન્જિનિયર થશે તો ડેફિનેટલી ફેશન નહીં જ હોય, તો એ પછતાશે. બીજું હતું, એટલે એમાં મારા ફાધર રાઈટ હતા, કારણ કે ઈસી છે, હું જ્યારે પાસ આઉટ થયો ને ત્યારે ઈસી સાવ ડાઉન હતું, અને ઇવન જે મેડિકલ મૂકીને ઈસી કરવા ગયા હતા એમની પાસે પણ જોબ નથી. હી વોઝ રાઈટ, કે એની અંદર બહુ રાઈટ હતા. બીજું હતું અફેક્શન. અફેક્શન એટલે શું? મારો ફ્રેન્ડ કરે છે એટલે મારે કરવું છે. મારા મામાની દીકરીએ કર્યો હતો આ કોર્સ અને અત્યારે બહુ સારી સેલેરી પર છે, મારે પણ કરવું છે. કોકનું જોઈ અને અફેક્ટેડ, કે ભાઈ એનું જોઈને આપણે એમ થયું કે નહીં, આના જેવી સેલેરી મારે પણ જોઈએ છે, આના જેવી લાઈફ મારે પણ જોઈએ છે. યસ, પ્રભાવિત થઈને અફેક્શન સાથે. અને તમે જોઈ હશે એક શિક્ષા.com ની એક સરસ મજાની એક એડ આવતી આજથી 5-10 વર્ષ પહેલા, હવે બહુ ઓછી દેખાય, મને દેખાણી જ નથી, કે એક બાળક એવું બોલે છે કોલેજની અંદર કે હું આવું કરીશ. એટલે બીજું છે ને એ એક કરે છે, મેં
પછી બીજું કે મેં પછી એ વિદ્યાર્થી બહાર જાય છે યુનિવર્સિટીથી બહાર અને બહાર જાય છે અને આખી કોલેજ એની પાછળ મેં કરતી જાય છે એટલે આપણે કહીએ ઘેટા બકરા. તો એ જ રીતે આજે કોઈ એક ક્લાસનો કોઈ ટોપર હશે અથવા કોઈ એવો લીડર હશે કે જેને આખો ઇન્ફ્લુઅન્સ કરતો હશે આખા ક્લાસને, તો એ વ્યક્તિ એમ કહેશે કે મારે આ કરવું છે એટલે સ્વાભાવિક રીતે બીજા બધા પણ ઇન્ફ્લુઅન્સ થઈ, બરાબર, અને હું પણ એ જ બનવા માંગુ છું એટલે મમ્મી પપ્પા પાસે જીદ કરશે મારે પણ આ કોર્સ કરવો છે, મારે પણ આમાં જવું છે. તો સેકન્ડ એ થયું. થર્ડ થયું પેશન, બરાબર, કે જે આપણી અંદર હોય અને ભગવાને આપણને એના માટે જ બનાવ્યા હોય. જેમ કે સચિન તેંડુલકર છે, બરાબર, 10th ફેલ થયા છતાં એને ક્રિકેટ પકડી રાખ્યું હતું. લતા મંગેશકર છે, એ નાની ઉંમરથી ગીત ગાતા હતા. ભગવાને એને જે આપ્યું હતું અને એને જ એને પોતાની કેરિયર ગોડ ગિફ્ટ કહીએ છીએ આપણે. યસ, ગોડ ગિફ્ટેડ. અને આપણે બધા જ કંઈક ને કંઈક વસ્તુથી ગોડ ગિફ્ટેડ છે. યસ, ડેફિનેટલી. બરાબર. આપણને ઘણી બધી બાબતમાં આપણે જોઈએ છીએ આપણને આ વસ્તુ નથી આપી. આપણે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલની અંદર કદાચ આપણે સ્ક્રીન યુટિલાઇઝ ન કરીએ તો બેટરી લાંબી ચાલે, કેમેરા નો યુઝ કરીએ તો બીજા પર્પઝમાં કામ આવે. એમ ભગવાને આપણને કોઈ વસ્તુ ઓછી આપી છે, ઇટ મીન્સ કે કોઈ વસ્તુ વધુ આપેલી જ હશે. આપેલી છે ઓલરેડી. રાઈટ. તો એ વસ્તુ બાળકે સમજવી પડે અને હું એનાથી વિશેષ માનું છું કે પેરેન્ટે સમજવી જોઈએ. હું 6-7 સ્ટેન્ડર્ડમાં હતો, મારું પર્સનલ પીસી હતું. અપ ટુ 10 સ્ટેન્ડર્ડ સુધીની અંદર મેં એટલું બધું ઇથિકલ હેકિંગ, હું તમે 2002-3 ની વાત કરું છું, હું કરતો હતો. ઇથિકલ હેકિંગ, આઈડી પાસવર્ડ કોઈ પણ ક્રેક કરવા હોય હું કરી શકતો હતો એ સમયે. અને ઇન્ટરનેટ થી લઈને હરેક વસ્તુનું મને બહુ સારું નોલેજ હતું. પણ એ કદાચ મારા ફાધર નો જોઈ શક્યા અથવા એ જોવા નતા માંગતા. મેં સેકન્ડ પ્રાયોરિટી આપી જ હતી કે મારે ઈસી કરવું છું, જે મેં ફેશન પ્રમાણે આપી હતી. દેખાદેખીમાં એમાં ઇન્ક્લુડેડ હતું કે 2-4 સ્ટુડન્ટ એવા હતા કે 10th પછી ડિપ્લોમા સ્ટાર્ટ થયું હતું 10th પછી નાના, તો એ કહેતા હતા કે મારે ડિપ્લોમા કરવું છે ને ઈસી કરવું છે, બરાબર. તો ફેશન અફેક્શન બે ભેગું હતું મારી ફર્સ્ટ પ્રાયોરિટીમાં. સેકન્ડ પ્રાયોરિટીમાં મારું પેશન હતું જે મારા કદાચ ફાધર જોઈ શક્યા નહીં, બરાબર. અને અથવા એ વખતનું પેરેન્ટિંગ એવું હતું કે ભાઈ હું કહું એ સાચું, મારો અનુભવ સાચો, બરાબર. તો એ બાબતથી મારું જે સેકન્ડ જે પેશન છે, બરાબર, એનું રીઝન એ છે મારા વાઈફ એમઈ કોમ્પ્યુટર છે, ગવર્મેન્ટ જોબ કરે છે હાલ. એની એમઈની થીસીસ મેં બનાવેલી છે. હું મિકેનિકલમાં પીએચડી કરેલો છું. મારે ને કોમ્પ્યુટરને કોઈ લેવા દેવા ન હોવું જોઈએ, છતાં હરેક વસ્તુ કોડિંગથી લઈને હરેક વસ્તુ હું ખૂબ સારી રીતે જાણું છું, કારણ કે મારું પેશન છે. અને આજની તારીખે તમે નાનું મોટું કોમ્પ્યુટરની કોઈ પણ બાબત હું કરી શકીશ. તમે આ વાત કરી એટલે મને થયું તો આજે તમે જ્યાં છો અને જે કરી રહ્યા છો, સો તમને એક સંતોષ છે કરિયર અને કામનો? યસ, એક્ઝેક્ટલી. કારણ કે એક મારા ફાધર પણ સ્પીપામાં ટ્રેનર તરીકે હતા. એમને ભણાવવું બહુ ગમતું અને બાય ડિફોલ્ટ મને પણ મારા માટે એક ટર્નિંગ પોઈન્ટ હતો. મેં 2009 એસએસપી ક્લિયર કરેલી છે એઝ અ લ્યુટિનેન્ટ ઇન્ડિયન નેવી માટે. જે તે સમયે આ ક્લિયર કરવી બહુ ટફ વસ્તુ હતી, કારણ કે ત્યારે આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ નહોતા કે આ તેને પોતાની જાતે એને પોતાની આપબળે કરવાનું હતું. તો જે તે સમયે મેં કરી ત્યારે મારા ગ્રેન્ડફાધરે ના પાડી કે આપણે ડિફેન્સમાં કે ક્યાંય જવાનું નથી, આપણે ઘરમાં એકના એક છીએ, તો આપણા માટે બીજી કોઈ પણ વસ્તુ છે. અને એ સમયે કે હું મનાવી લઈશ એના માટે મેં 6 મહિના માટે ટીચિંગ જોબ સ્ટાર્ટ કરી એન્જિનિયરિંગ કોલેજમાં એઝ અ પ્રોફેસર. અને મને ખરેખર ખૂબ એન્જોય થયું ભણાવીને. અને ઘણી વખત કેવું હોય કે કોઈ ડોક્ટર હોય ને, એ પેશન્ટ આવ્યા છે અને એને જ્યારે ટ્રીટ કરે અને 5 દિવસ પછી બોલાવે કે તમે મને દેખાડી જજો, એ શેના માટે બોલાવે છે? એ પ્રેક્ટિસ કરે છે કે ભાઈ મેં કંઈક આપી છે દવા, એ લાગુ કેવી પડી અને કેટલી પડી એ જોવા માટે, તો બીજા પેશન્ટને આપી શકાય, બરાબર. બાકી મટી ગયું છે પછી દેખાડવાની કોઈ જરૂર નથી. છતાં તો એવી રીતે જ્યારે હું મારા જે કહેવાય ને કોલેજની અંદર બાળકો આવતા ને એ બધા સ્ટુડન્ટ્સ હતા જેની અંદર મારી ઉંમરમાં બહુ તફાવત નહોતો, છતાં એમને જ્યારે ભણાવતો ને તો એમને જે એમ કહેવાય ને કન્સેપ્ટ ક્લિયર થઈ જતા, એ નાની મોટી વસ્તુમાં એમ કે સર તમે બહુ સરસ ભણાવતા, અને એને જે સંતોષ મળતો ને એનાથી મને ડબલ સંતોષ થતો હતો. ત્યારે મને એક સ્ટ્રાઇક થઈ કે જે નોર્મલી આપણે કહીએ ને કે સલમાન ખાનનું એક મૂવી હતું કિક, કે આપણને કિક લાગવી જોઈએ, તો મને એ કિક એમાં લાગી. અને આ વાત છે 2019ની. એટલે ત્યારથી મને એજ્યુકેશનની અંદર એટલો બધો મજા આવી કે મેં મારી જે કારકિર્દીનો કે કેરિયર ઓપ્શન છે એ ત્યારે પસંદ કરી લીધો કે ભાઈ મારે એજ્યુકેશનમાં જ રહેવું છે. એની હાવ મને કોઈ પણ ઓપોર્ચ્યુનિટી મળે, કારણ કે 2011માં આરટીઓ ક્લાસ 2 ક્લિયર કરી હતી, તો પણ નહીં, નથી જવું,
મને એજ્યુકેશનમાં જ રહેવું છે અને એમાં જ સર્વ કરવું છે. ભણાવવું છે, Yes, આપવું છે. yes. તમે કિકની વાત કરી તો આજના જે યંગ જનરેશન છે, ફેશન, પેશન ને અફેક્શન. યસ ફેશન કેવી રીતે આઈડેન્ટિફાઈ કરે? કેમ કે જો ફેશન તો એ લોકો લઈ લેશે, ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અફેક્શન પણ થઈ જશે, પણ પેશન મિસિંગ છે, પેશન આઈડેન્ટિફાઈ કઈ રીતના કરે? બાળકોને હું ઘણી વખત કહેતો હોઉં છું, આઈડેન્ટિફાઈ કરવું ટફ છે પણ એટલું પણ ટફ નથી. જેમ અરીસો જોઈએ છીએ તો આપણને બધું દેખાય છે ક્લિયરલી, એમ આપણો અંદરનો એક અરીસો જોવો પડે કે એવી કઈ વસ્તુ છે કે જે હું ફ્રી ટાઈમમાં વિધાઉટ બોર કરી શકું છું. અને આ બાબત માટે એક છે ને ઇકીગાઈ, જે જાપાનીઝ ટર્મ છે, યસ, અને એનો જે ઇંગ્લિશ મીનિંગ થાય છે પર્પઝ ઓફ લાઈફ, યસ, બરાબર, જીવન જીવવાનો ઉદ્દેશ. ઉદ્દેશ્ય. એ લોકો આ જાપાન છે એ ક્યારે રિટાયર્ડ નથી કરતો, પોતાના દેશમાં કોઈ રિટાયર્ડ જ નથી થતું. એનું એક રીઝન છે કે એ લોકો છે ને એવું કામ કરે છે કે જેમાં રિટાયર્ડ થવાની જરૂરત જ નથી. જ્યાં સુધી શરીર ચાલે છે, મન ચાલે છે, ત્યાં સુધી એ કરી શકે છે. અને એટલે જ એ લોકો ઓછા બીમાર પણ પડતા હોય છે અને ઓછા માનસિક રોગના, જે અત્યારના બહુ મોસ્ટ કોમન છે, એ પણ નથી થતું. શું કામ? કારણ કે એના પેશનને ફોલો કરે છે. અને બહુ અર્લી સ્ટેજથી, નાનું બાળક હોય ને ત્યારથી એને ખબર હોય કે મારું ઇકીગાઈ શું છે. તો હું મારા જે સ્ટુડન્ટ છે એને ઇકીગાઈ માટે બહુ પ્રેરિત કરતો હોઉં છું કે ઇકીગાઈ ફાઉન્ડ કરો કે ભાઈ. અને ઇકીગાઈની અંદર 4 ક્વેશ્ચન છે, બેઝિક ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એવો છે કે એવી કઈ વસ્તુ છે જે તમને કરવી ગમે છે, લાઈક ઓન અ હોબી, કે ભાઈ એમાં બધું આવી જાય. કોઈ તમને કંટાળો જ ના આવે? હોબી એવી વસ્તુ છે કે તમને આવે, જેમ કે હું કહું બોલવાનું, મને તમે બોલવાનું કહો, મને કંટાળો જ ના આવે. સાચી વાત છે. તો બચ્ચાઓને પણ તમે જ્યારે એવું આપો ને, અને ફ્રી હેન્ડ હું આપતો હોઉં છું, જ્યારે એમ કહું ને સપ્લી ભરી દો, બરાબર, 50, 100, 150, 200 વસ્તુ લખો. ઇવન લખો કે મને ફ્રી ફાયર રમવી ગમે છે, બરાબર, તમને જે વસ્તુ ફ્રી ટાઈમમાં કરવી ગમતી હોય, બરાબર, એવી બધી જ વસ્તુ તમે લખી નાખો. પહેલો ક્વેશ્ચન એ જ છે. સેકન્ડ ક્વેશ્ચન છે ને, આપણે જેમ કેમ ચાની ફિલ્ટરેશન કરીએ ગરણીથી, બરાબર, એમ સેકન્ડ ક્વેશ્ચન એનું ફિલ્ટરેશન છે. એવી કઈ વસ્તુ છે કે જે તમે માનો છો કે તમે બીજા કરતા સારી કરી શકો છો, બરાબર. હું એના માટે એક સરસ મજાનો એક એક્ઝામ્પલ લઈશ. હર્ષા ભોગલે. હર્ષા ભોગલે છે ને, એ એક ક્રિકેટનું નામ છે, બરાબર. ક્રિકેટની અંદર કમેન્ટેટરમાં જો આપણે કહીએ તો બેસ્ટ કમેન્ટેટર હર્ષા ભોગલે. ICC-માં તમે પણ, અને કદાચ આપણે ગૂગલ પણ કરીએ ને હર્ષા ભોગલે, તો એમાં આવી જશે વોઇસ ઓફ ક્રિકેટ. જેવી રીતે કદાચ સચિન તેંડુલકર, જે આપણે કહીએ કે એક ભગવાન છે, ક્રિકેટના ભગવાન, આપણે ગોડ ઓફ ક્રિકેટ, તો વોઇસ ઓફ ક્રિકેટ એટલે હર્ષા ભોગલે. 1981-82 ની આસપાસ એમને પોતાની કારકિર્દી શરૂ કરી, કદાચ રેડિયોની અંદર શરૂઆત કરી હતી, અને એના પછી એમને એમના પેશનને ફોલો કર્યું, જે હતું એનું ક્રિકેટ. એમને ક્યારે ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવી જ નથી, ક્યારેક બેટ બોલ રમ્યા જ નથી, એવું એટલે કે આવી રીતે કોઈ પ્રોફેશનલ ક્રિકેટ કે આ તે સમથિંગ લાઈક ધેટ. પણ અત્યારે પણ એનું નામ ક્રિકેટ સાથે જોડાયેલું છે. શું કામ? કારણ કે એને ક્રિટિક્સ કરવું ગમતું હતું, ક્રિકેટ પર કોમેન્ટ્રી કરવી ગમતી હતી, ક્રિકેટને જોઈને અને એના પોતાનો એક વ્યૂ દેખાડવો ગમતો હતો. તો ક્રિકેટ રમવાથી જ ક્રિકેટર થવાય છે એવું નથી, જોવાથી. યસ. એના માટે એક બીજો એક્ઝામ્પલ પણ હું મારા સ્ટુડન્ટ્સને આપતો હોઉં છું કે આપણે પિકનિકમાં જઈએ, એક બસની અંદર આપણે પિકનિકમાં જઈએ છીએ, કોઈ પણ સ્પોટ ઉપર જઈએ છીએ, ત્યાંથી બસમાંથી ઉતરીએ ને એટલે બધા ટુરિસ્ટ નીચે ઉતરે, એટલે અમુક ટુરિસ્ટ અથવા એક કોઈ પર્સન હશે કે ભાઈ અહીંના શું ફેમસ છે ખાવાનું, ચલો જલ્દીથી આપણે કંઈ ખાવા જઈએ. તો એને ફરવાનો શોખ નથી, એ આવ્યા છે ફરવા, પણ એનો શોખ છે ખાવાનો. એ ફરવા એટલે જાય છે કારણ કે સારી સારી વસ્તુ ખાવા મળે. બીજો ઉતરશે એમ કહેશે કે ચલો સરસ મજાના ફોટો પાડીએ, આપણે સેલ્ફી કરીએ, આપણે ઓલું કરીએ, કારણ કે એને ફોટોગ્રાફીનો શોખ છે. પણ ફરવા એટલે જાય છે કારણ કે એને ફોટોગ્રાફી કરવી છે. લાઇકવાઇઝ તમારો શોખને આપણે અલગ નામ આપીએ છીએ, હોય છે અલગ. તો બાળકને મારી એક સલાહ હોય છે કે ભાઈ તમે તમારા શોખને ઓળખો, પછી એમાં ફિલ્ટરેશન કરો. એવી કઈ વસ્તુ છે જે તમે બીજા કરતા બેટર કરી શકો છો, રાઈટ? એની અંદર જ ફિલ્ટરેશન કરો. એવી કઈ વસ્તુ છે જેનું ફ્યુચર સારું છે, કે કદાચ આવતીકાલે એ આઉટડેટેડ નહીં થઈ શકે. અને ચોથી એવી વસ્તુ કે તમારી સ્કિલને ઓળખો. એવી કઈ વસ્તુ છે કે જેના માટે તમને માણસો પૈસા આપી શકે એમ છે. જેવી રીતે તમે કહ્યું કે ભાઈ મને બોલવાનો શોખ છે, રાઈટ? તો બોલવું ઘણા બધાનો શોખ હશે, બરાબર. તો એને કદાચ ખબર જ નથી કે મારો જે બોલવાનો શોખ છે એને પણ મોનેટાઇઝ કરી શકાય છે અને એમાંથી પૈસા કમાઈ શકાય છે. સારા પબ્લિક સ્પીકર બની શકો છો, તમે જેમ કમેન્ટરીની વાત કરો કે હોસ્ટ કરી શકો છો. કોઈ માની લો એવું કે કોઈ દીકરી છે ને એમ કે મને છે ને ફેશનનો બહુ શોખ છે,
બરાબર, મને મેકઅપ આર્ટિસ્ટ બનવું કે મેકઅપનો ને એવો બહુ શોખ છે, બરાબર, અને સાથે સાથે બોલવાનો શોખ છે, તો હું ચોક્કસથી કહીશ કે તમે એવી રીતનું સ્ટાર્ટ કરી શકો, બરાબર, કે ભાઈ તમે મેકઅપ ઉપર કે આ તેને બોલવાનું સ્ટાર્ટ કરો, રીલ્સ બનાવો કે કોઈ પણ બીજી વસ્તુ કરો, તમે એના ટ્યુશન્સ કરાવો. તો આ બધી વસ્તુ એટલા માટે કારણ કે એને બોલવાનો શોખ છે. માણસો જો શોખથી બોલતા હશે ને તો માણસો સામેવાળા સાંભળવાના છે. અને બને છે હું કોઈ પણ જગ્યાએ કદાચ કોઈ મહેમાન તરીકે કોઈ જગ્યાએ ગયો મને કોઈ ઓળખતું ના હોય અને કોઈ મને એકાદ ક્વેશ્ચન કરે અને મારા પીચનો બોલ આવે કે જે એજ્યુકેશનના બેઝ ઉપર હોય, પેરેન્ટિંગના બેઝ ઉપર હોય, અને ત્યારે હું બોલવાનું સ્ટાર્ટ કરું ને તો ઓલમોસ્ટ ઘણી વખત મેં જોયું છે કે 15, 20, 25 માણસો ટોળું બનાવીને ઊભા રહી જાય. હું તમારી સાથે એમ જ તો જોડાઈ સર કે મેં તમને જોયા કે કેટલું સરસ એક ફાધર તરીકે પેરેન્ટિંગ ઉપર મોસ્ટલી આપણા સમાજમાં એવું છે કે માં જ કેર કરે, અને મેં જોયું કે તમે બહુ સરસ વાત પેરેન્ટિંગ ઉપર કરો છો, અને જે ટચ કરી ગઈ મને એમ થયું કે હું સરનો કોન્ટેક્ટ કરું, રાઈટ. તમે બીજી એક વાત કરી ફ્યુચરની, તો કે ભાઈ ફ્યુચર આજે જે બન્યા છે 5 વર્ષ પછી તમે જ્યારે બહાર નીકળશો ત્યારે એનું ભવિષ્ય શું હશે. તો એક મેસેજ પેરેન્ટ્સને શું આપશો કે તમે જ્યારે તમારું બાળકને તમે ક્યાંક કરિયર કે ચોઈસ કરી રહ્યું છે, એ કરી રહ્યું છે અથવા તમે કરાવી રહ્યા છો, તો શું ધ્યાનમાં રાખે? એક્ઝેક્ટલી, જો હું એવું વાત કરીશ, ઘણા બધા કંપનીના એક્ઝામ્પલ હું આપતો હોઉં છું કે આજથી 10-15 વર્ષ પહેલા એ કંપનીનું એક્ઝિસ્ટન્સ જ નહોતું, જેમ કે ઝોમેટો, સ્વિગી, આ તે, અને અત્યારે 2 લાખ કરોડની કંપની છે, બરાબર. તો હું એવું માનું છું કે જે આ બચ્ચા અત્યારે કિન્ડર ગાર્ડનમાં છે, પ્રાઇમરીમાં છે, સેકન્ડરીમાં છે, ઇવન હાયર સેકન્ડરીમાં છે, એ ફ્યુચરમાં 5, 7, 10 થી લઈને 20 વર્ષ સુધીની અંદર કઈ વસ્તુ ટ્રેન્ડિંગમાં હશે અથવા કઈ રીતે પૈસા કમાશે અથવા પોતાને કેરિયર સેટ કરશે, એને ભવિષ્યવાણી કરવી કદાચ કોઈ પણ વ્યક્તિથી બહુ મુશ્કેલ છે. તો આપણા બાળકને કેમ તૈયાર કરવા? કારણ કે આવતીકાલે શું બનશે? જેવી રીતે કદાચ મારા મમ્મી પપ્પાએ મને તૈયાર કર્યો કે કદાચ એમને એવું હતું કે ભાઈ ત્યારે એવું જ હતું કે ભાઈ ભણવું જોઈએ, બાળક ભણવું જોઈએ, ડિગ્રી મળવી જોઈએ, બરાબર. મને જોબ મળતી હતી આફ્ટર ડિપ્લોમા ડિગ્રી, તો પણ કે નહીં તું છેક સુધી ભણ, કે ભાઈ PhD સુધી અભ્યાસ કર, તારો અભ્યાસ ટૂંકો ન પડવો જોઈએ. આવા બધા આપણને ઘણા બધા એવા શિખામણો એમને આપી હશે અને આપણે કર્યું પણ છે. આપણા સમય પ્રમાણે થોડું ઘણું ચાલ્યું પણ ગયું છે, પણ નેક્સ્ટ જનરેશન છે એ સ્કિલ બેઝ જનરેશન છે કે જેની અંદર સ્કિલ હશે એ જ વ્યક્તિ આગળ આવશે, બરાબર. ડિગ્રી જે અત્યારના ફોરેન કલ્ચર્સની અંદર તમારી ડિગ્રીથી કોઈ વેલ્યુએશન નથી. તમે એમ કહેશો હું આ છું, આ છું, આ છું, હું 6 ડિગ્રી હોલ્ડર છું અને બધી પ્રોફેશનલ ડિગ્રી છે, પણ એ 6 ડિગ્રી ઉપર હું ફોરેનની અંદર શું કરીશ ને કંઈક અલગ જ હશે, રાઈટ. તો હું એવું માનું છું તમારી સ્કિલ શું છે એ બહુ ઇમ્પોર્ટન્સ રાખે છે. તો હું માનું તો હોઉં ત્યાં સુધી કે બાળકને ઘણી બધી જગ્યાએ આપણે એવું બધું પ્રેશરાઇઝ કરી દેતા હોઈએ છીએ, તું આ શીખ, આ શીખ, આ શીખ. એના કરતાં બાળકની પહેલા ગ્રોસ મોટર સ્કિલ અથવા ફાઇન મોટર સ્કિલ એ પહેલા આઈડેન્ટિફાઈ કરે કે તમારા બાળકની અંદર સ્પોર્ટ્સમેન કે એ પ્રકારની સ્કિલ્સ છે, ગ્રોસ મોટર સ્કિલ છે, હેન્ડ મુવમેન્ટ, લેગ મુવમેન્ટ્સ, ફિઝિકલ ફિટનેસ, એ બધી વસ્તુ છે, કે ફાઇન મોટર સ્કિલ છે કે એની અંદર મ્યુઝિક છે, કોઈ આર્ટિસ્ટ છે, કોઈ ડ્રોઈંગ છે, કોઈ એવી નાની મોટી વસ્તુ છે કે જે નાની મોટી ક્રિએટિવિટી છે, એવી બધી વસ્તુ કરે છે. મારે 2 બાળકો છે, એક ગ્રોસ મોટર સ્કિલ વાળું છે ને એક ફાઇન મોટર સ્કિલ વાળું છે. હું બેને એવી રીતે ટ્રીટ કરું છું અને એવા જ કોર્સિસમાં કરું છું. આજના પેરેન્ટ શું કરે છે, જે નથી ને એ કરાવવા માટે બેસાડે છે, એટલે જે છે એ દબાઈ જાય છે. યસ, એક્ઝેક્ટલી. અને પછી ફેશનમાં આવીને પછી અફેક્શન કરે છે. સૌથી મોટી વસ્તુ મારી પાસે પેરેન્ટ આવતા હોય ને કે સર આમનું મેથ્સ વીક છે, તમે આના 3 ટ્યુશન લગાવો, 3 સરને એની પાછળ લગાવો, એનું મેથ્સ સારું કરાવો. હું એને એમ કહું છું કે એનું ગુજરાતી સારું છે, બરાબર, તો એનું ગુજરાતી વધુ સારું કરાવો. આજે એનું જે પણ પાર્ટ એને સોશિયલ ગમે છે, સોશિયલની અંદર એ શું કરી શકે ને એના માટે તમે ક્લાસીસ લગાવો. આજે જે વસ્તુ તમે 5 કામ એઝ અ લેડી તમે 5 કામ ઘરની અંદર હશે, બરાબર, તો 5 માંથી કોઈ એવા એક કામ કે જે તમને ગમતું નથી, હવે હું તમને એમ કહું કે 5 મૂકી દો સાઈડમાં, આ એક જ કરવાનું છે, છતાંય તમને કંટાળો જ આવશે. પેલા 5 પણ બરાબર નહીં કરી શકો. યસ, એક્ઝેક્ટલી. હું ઘણી વખત કહું ને કે જ્યારે ગુરુ તરીકે વાત થાય ને કે ગુરુ એટલે શું, તો કે ભાઈ અંધકાર દૂર કરનાર વ્યક્તિ, બરાબર. તો અંધકાર દૂર કેવી રીતે થશે? અંજવાશથી, રાઈટ, અંજવાશથી થશે. તો એ કેવું છે, પોઝિટિવિટીથી નેગેટિવિટી દૂર કરવાની વાત છે. પેરેન્ટ શું કરે છે, નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ જવાની વાત કરે છે. પહેલા જ તું આ નથી કરતો, આ નથી કરતો, જે કરે છે એ તો વાત જ નથી. યસ, અને હું પેરેન્ટને કહેતો હોઉં છું કે તમે આઈડેન્ટિફાઈ કરો, પહેલા તો 2 મોટી વસ્તુમાંથી આઈડેન્ટિફાઈ કરો, પછી એની અંદર ખબર પડી કે ગ્રોસ મોટર છે કે ફાઇન મોટર છે, એના પછી એમાંથી પણ 2 કે 3 વસ્તુ પસંદ કરો કે જે બાળકને પસંદ છે અને એની અંદર જ એને આગળ વધારો, બરાબર. અત્યારના બધાને ઓલરાઉન્ડર જોઈએ છે,
360 ડિગ્રી ડેવલપમેન્ટ ખરું, પણ ડેવલપમેન્ટ બરાબર, એક્સપર્ટીઝ નહીં. એક્સપર્ટીઝ તો કોઈ એકમાં જ આવશે. એક્સમાં આવશે. હું એમ કહું કે સચિન તેંડુલકર ક્રિકેટની સાથે સાથે વોલીબોલે રમવો જોઈએ, ફૂટબોલમાં આપણને ગોલ્ડ મેડલ લાવી જવો જોઈએ, અહીંયા લાવી દેવું જોઈએ, એવું તો ભારત સરકારે નથી કહેતું સચિન તેંડુલકરને કે બહુ સારા સ્પોર્ટ્સમેન છે બરાબર, તો ક્રિકેટ મૂકો સાઈડમાં, ક્રિકેટ તો તમે કરી જ લેશો, ફૂટબોલ પ્લેયરે બનો, મને એમાં પણ ટીમ બનાવી દો. એવું નથી કરતી ને. આપણે પોતા જઈએ છીએ પાછા સ્પેશિયાલિસ્ટ પાસે. યસ, આપણે લેવું હોય કે તો આપણે કેવું કે હા મારે આ બ્રાન્ડમાં જવું છે, મારે આ સ્પેશિયાલિસ્ટમાં જવું છે, પણ જ્યારે બાળકની વાત આવે ત્યારે આપણે બધું એમાં જોઈએ છે. દેખાદેખી થોડી એક બહુ વધુ એમાં મેટર કરે છે યસ, કે મારું બાળક સ્કેટિંગ બહુ સારું કરી લે છે, મને એના માટે ગર્વ છે, પણ મારા ફ્રેન્ડનો બાળક છે ને સ્વિમિંગ બહુ સરસ કરે છે, મારું બાળક કેમ નથી કરતું? તો આ જે વસ્તુ છે ને કે આજે બધાને બધું પરફેક્ટ જોઈએ છે અને બધું જ મારા બાળકમાં જોઈએ, બધા જ આપણી બધી જ અપેક્ષાઓ એની પાસે પૂરી કરવી છે, બહુ રોંગ છે. અને કદાચ આપણા ગુજરાતના જ પેરેન્ટ આવા છે. હું આવું તમને બહુ વસ્તુ કહું ને, હું ઘણી બધી જગ્યાએ જઉં છું, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પણ જઉં છું, પણ એ લોકો એક્સપર્ટીઝ ઉપર વર્કઆઉટ કરે છે. તમે વાત કરી એટલે હું કોઈ ગુજરાતના જ આવા છે, તો બહાર આપણે વર્લ્ડ વાઇડ જોઈએ ત્યાં આવું નથી. ત્યાં નથી, ત્યાં અલગ છે. ત્યાં બાળકની અંદર જે સ્ટ્રેન્થ છે એને એક્સેપ્ટ કરીને પછી એને મજબૂત કરવા પર કામ કરે છે. રાઈટ. આપણે કાઉન્સેલિંગની વાત કરી, સ્કિલની વાત કરી. સર, તમે પોતે 50+ પેપર રિસર્ચ કર્યા છે, રાઈટ, બુક્સ લખી છે, તો આજની જનરેશન છે એ ક્યાંક ડ્રોપ આઉટ થઈ જાય છે. બહુ બધા રેશિયો તમે જોયું છે 10th પછી 12th પછી વધુમાં વધુ રિસર્ચ કરે, અથવા રિસર્ચના બેનિફિટ શું, જો આપણે ગુજરાત લેવલ પર પણ વાત કરીએ, અને બાળક રિસર્ચ કેવી રીતે કરે, તમે પેશનની સરસ વાત કરી કે લોકો પેશન આઈડેન્ટિફાઈ કરે, પણ રિસર્ચ વધુમાં વધુ લોકો કરે એનાથી શું ફાયદો થાય ગુજરાતને કે આપણા ભારતને? પહેલા કેવી રીતે એ લોકો રિસર્ચ તરફ વળે? યસ, રિસર્ચ તરફ વળવા માટેની જ એક વાત છે કે રિસર્ચ ઉપર નથી વળી શકતું ઇન્ડિયા. એનું રીઝન છે કે 90% લોકો ફેશન ને અફેક્શનના દોરમાં ત્યાં પહોંચેલા છે. ઓકે. આજે માની લો કે આપણે ઓળખીએ છીએ એકબીજાને, નાના બાળક જ છીએ, અને તમે મારી ઘરે આવ્યા છો અને તમને કોઈ અલગ સ્પોર્ટ્સ ગમે છે, એટલે એઝ અ તમે ગેસ્ટ આવ્યા છો તો હું તમારા સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપું છું. તમને એમ છે કે ભાઈ ચલો આપણે છે ને વોલીબોલ રમવું છે, બરાબર, કારણ કે તમે રમતા હશો, અને મેં વોલીબોલ ક્યારે રમ્યો નથી, અથવા મેં જોયું છે પણ રમતા આવડતું નથી, બરાબર, એટલે હું મારા મનને મનાવું અને વોલીબોલ રમવા જાઉં છું, બરાબર, તો હું જીતવા માટે નહીં રમું, હું ટાઈમપાસ માટે રમીશ. તમે જીતવા માટે રમતા હશો, કારણ કે તમને વોલીબોલ ગમે છે અને તમે રમો જ છો, એટલે તમારી સ્ટ્રેટેજી, તમારા એડવાન્સમેન્ટ, તમારા હરેક પગલા, હરેક વસ્તુ એ જીતવા તરફ હશે અથવા એની અંદર જ ઊંડું ઉતરવા તરફ હશે. પણ જ્યારે બીજું વ્યક્તિ છે, એટલે જ હું આના ઉપર ભાર આપું છું, ફેશન ને અફેક્શન એ એટલે બધું ખરાબ છે બાળકની કેરિયરના અથવા આખી લાઈફ માટે. કારણ કે કોઈ સિવિલ એન્જિનિયર છે જે બહુ સોફ્ટ હાર્ટેડ છે, બરાબર, અને એ વેધરને સહન કરવું એના માટે મુશ્કેલ છે. હવે એ જ્યારે એન્જિનિયરિંગની સિલેક્શન કરે છે અને સિવિલ એન્જિનિયર માટે જાય છે, શું કામ? કારણ કે એનો મિત્ર કરે છે અથવા ફેશન છે. હવે રોડ ક્યાં બને? બહાર બનવાના, ડેફિનેટલી, જ્યાં તડકો હશે, બરાબર, 47-48 ડિગ્રી પણ જશે, બરાબર, ઠંડી પણ એટલી હશે, બરાબર, ચોમાસું પણ હશે. હવે રોડ, રસ્તા, પુલ બધા ક્યાં બનવાના? બહાર બનવાના. ડેફિનેટલી જેને આવું બધી વેધર કન્ડિશનથી પોતે બહુ અફેક્ટેડ છે એ શું કરશે? સિવિલ એન્જિનિયર બનીને બહાર ડેફિનેટલી ઉભો નહીં જ રહે, એ સીધું ઓફિસ શોધશે. મારે ઓફિસ કામ આપી દો ને. ભણ્યો છે શું? સિવિલ એન્જિનિયર, બરાબર, પણ એ કરશે શું? ડેસ્ક જોબ, બરાબર. એટલે શું થશે કે એ એની અંદર એનું કેરિયર બનાવી જ નહીં શકે, રેશિયો ઘટી જવાનો. કારણ કે સિવિલ એન્જિનિયરિંગની અંદર તમારું ઓબ્ઝર્વેશન, તમે તમારું પ્લાન્ટ ઉપરનું વર્ક એ જ મેટર કરે છે. પણ એને તો એ ગમતું નથી, એટલે શું થશે કે એની પ્રોફિશિયન્સી, અને પછી શું કહેશે કે સિવિલ એન્જિનિયર ના કરાય, બરાબર. એટલે શું થાય છે કે પોતાને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. રિસર્ચ પણ એનો જ ભાગ છે. મને જેમાં ગમે છે, મને એજ્યુકેશન ગમે છે, પેરેન્ટિંગ ગમે છે. હવે આ પેરેન્ટિંગ ની અંદર જ મારે રિસર્ચ કરવાનું હોય, મેં એન્જિનિયરિંગ ની અંદર રિસર્ચ કર્યું છે તો મારે 50 પેપર્સ થયા છે, બરાબર, ત્યાં સુધી મને ખબર જ નથી. હું હોશિયાર હઈશ એટલે કદાચ 50 રિસર્ચ પેપર્સ મેં કરી લીધા એન્જિનિયરિંગ ઉપરના ને આતે. પણ મેં જો પેરેન્ટિંગ, સાયકોલોજી, આ જ બધી વસ્તુ કરી હોત તો મેં 150-200 પેપર્સ, અને એ એટલા બધા મિનિંગફુલ હોત કે હું સમાજને અત્યારે આપું છું ને એના કરતા ઘણું બધું આપી શક્યા હોત.
તો રિસર્ચનું શરૂઆત થાય છે લેક ઓફ ઇન્ટરેસ્ટ આપણે ક્રિએટ કરીએ છીએ. એટલે રિસર્ચની શરૂઆત ઇન્ટરેસ્ટથી થાય છે. ઇન્ટરેસ્ટ, એબિલિટી અને છેલ્લે પર્સનાલિટી, આ 3 વસ્તુ જો સારી રીતે મેચ થાય તો ડેફિનેટલી એનું કેરિયર બેસ્ટ થાય. તો આમાં પછી આપણી ભારત સરકારે શું કરવું જોઈએ જે મિસિંગ છે શિક્ષણ વ્યવસ્થામાં, તમે શું કહેશો? હું તો એવું માનું છું કે જે સ્કિલ બેઝ એજ્યુકેશનની વાત થાય છે ડેફિનેટલી થવી જોઈએ, પણ હું એવું માનું છું કે કેજી થી લઈને 5th સ્ટેન્ડર્ડ સુધી ઇન્ટરેસ્ટની વાત થાય, કે બાળકને ઇન્ટરેસ્ટ કઈ બાબતમાં ડેવલપ થાય છે, કઈ વસ્તુ એના માટે બેસ્ટ છે. અને કદાચ સ્કૂલ લેવલ પર જ મેં તમને જે કીધું કે ગ્રોસ મોટર સ્કિલ અને ફાઇન મોટર સ્કિલ એ બહુ નાના બચ્ચાઓથી તમે જાણી શકો છો. મારું બાળક છે એ 3.5 વર્ષનું છે અને એક દીકરી છે જે 8 વર્ષની છે. દીકરી 8 વર્ષની છે, એનું પણ જ્યારે 2-3 વર્ષની હતી ત્યારથી મને ખબર પડી ગઈ હતી કે એની ફાઇન મોટર સ્કિલ સારી છે, અને દીકરાનું પણ મને ખબર પડી ગયું હતું કે ગ્રોસ મોટર સ્કિલ સારી છે. હવે એ બંનેની અંદર હું આ જ રીતે ડેવલપ કરું છું. તો હું એવું માનું છું કે જો હું કરી શકું છું તો હરેક ટીચર આઈડેન્ટિફાઈ કરી શકે, એના પેરેન્ટને પણ કહી શકે અને પેરેન્ટ પણ આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ. સર, તમે અહીંયા કીધું કે હું કરી શકું છું, તો કદાચ અત્યારે સાંભળનાર પ્રેક્ષકો એવું પણ કહેશે કે તમે તો પ્રોફેશનલ કાઉન્સેલર છો અથવા તમારી પાસે એજ્યુકેશન છે, રાઈટ? તમે 5 કેમ્પસ ચલાવો છો, રિસર્ચ કરો છો, પોતે ભણો છો, ભણાવો છો, બધી જવાબદારી છે એક પિતા તરીકેની, એક અર્નિંગ પર્સન તરીકેની, રાઈટ? તો એ ફાધરને શું મેસેજ આપશો કે જે ફાધર એવું કહે છે કે ભાઈ ટાઈમ નથી, હું કમાઉં છું, હું મહેનત કરું છું, બાળકની જવાબદારી તો માતાની છે, ઇવન ક્યાંક ને ક્યાંક એ બાળકના દાદી છે, એ જ બાળકના મમ્મી પણ એવું કહે છે કે દીકરો મારો કમાવા જાય છે અને બાળકને તારે સાચવવાનું છે. એમને શું મેસેજ આપશો? એમની લાઈફમાં શું એડવર્ટ કરે, એમને કઈ વસ્તુ સમજાય કે આ બાળકનો ઉછેર મારી જવાબદારી છે? કદાચ તમે મારી પ્રોફાઇલ જોઈ છે, તમે વારંવાર આ બધી વસ્તુ કહો છો, બરાબર? મારી પાસે 5 કેમ્પસ રન કરવાના માટે છે. મારી પાસે આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ એવી રીતે એ પણ મારી એક ઘણી બધી જગ્યાએ હું જઉં છું, પ્રોફેશનલી પણ જઉં છું, ઘણી બધી જગ્યાએ કેરિયર કાઉન્સિલર તરીકે સેશન લેવા પણ જઉં છું. ઇવન નવોદયાસ, કેન્દ્રીય વિદ્યાલય, એમના ટીચર્સને પણ ટ્રેન કરેલા છે મેં, એમના બાળકોને કેરિયર માટે કાઉન્સિલ કર્યા છે, પ્રોફેશનલી પણ કરું છું. ઘણી બધી વસ્તુ હું કરું છું કે જે હું લખાવી શકું છું અને કરું છું, એ તમે માપી પણ શકો. છતાં મારા બાળકો માટે રાતના 8 વાગ્યાથી મોર્નિંગ 7 o'clock સુધી હું અવેલેબલ છું મારા ઘરે. અને આ સમય એવો છે કે જ્યારે બાળકો પણ એક આશા રાખે છે. મેં પણ મારા ફાધર પાસે રાતની આશા રાખી હતી કે પપ્પા રાતના આવી જાય, મારી સાથે રમે, મારી સાથે વાતો કરે, અમે બંને કંઈક ને કંઈક એક્ટિવિટીઝ કરીએ. તો હું ફાધર્સને ચોક્કસ કહીશ કે ફાધરહુડ પણ એન્જોય કરવા જેવું છે. એ ફાધરહુડ હું એન્જોય કરું જ છું. આજની તારીખે મારા બંને બાળકો માટે જ્યાં જે સમય મળે છે ને એ હું ચોક્કસ ક્વોલિટી ટાઈમ આપી શકું ને એવો પ્રયત્ન કરું છું. જ્યારે મારું બાળક મારું પેન્ટ ખેંચે, પપ્પા ચાલો ને મારી સાથે, પપ્પા ચાલો ને મને ડર લાગે, હરેક જગ્યાએ કે એમને ડર લાગે, કોમન છે, અંધારું છે, ડર લાગે છે, બરાબર? અને આપણે શું કહીએ, આપણને આળસ આવતી હોય ને આપણે કહીએ હવે એમાં ડરવાનું ના હોય, એકલો જતો રહે, આવો મોટો થઈ ગયો ડર લાગે છે, બરાબર? પણ એ એક્સપેક્ટ કરે છે કે પપ્પા મારી સાથે હોય, બરાબર? તો હું એક ચોક્કસથી એક મેસેજ આપીશ કે બાળકને જેટલી મમ્મીની આશા છે ને એટલી જ પપ્પાની પણ આશા છે. અને હું એવું માનતો હોઉં છું કે આફ્ટર 13, બરાબર, ટીન એજ સ્ટાર્ટ થતી હોય, આફ્ટર 12 years, કારણ કે આપણે એક વાત અધૂરી રહી ગઈ હતી એ જે તે સમય હું કહેતો હતો ત્યારે કે 0 to 5 કે 0 to 6 years માટે પેરેન્ટે છે ને છૂટછાટ વાળું પેરેન્ટિંગ કરવાનું છે, ખૂબ એમને છૂટ આપવાની છે, ત્યારે પેરેન્ટિંગ કરવાનું છે, બરાબર? પણ પેરેન્ટિંગ આ રીતે કરવાનું છે કે મારે કેટલી છૂટ આપવી, કેટલી લિમિટ સેટ કરવી, શું કરવું ના તે. 6 to 12 years એ એવી એક ટાઈમલાઈન છે કે જેની અંદર તમારે જેટલું સ્ટ્રિક્ટ રહેવું છે બાળકને પાસે, જેટલું સ્ટ્રિક્ટ એટલે સમજાવવા માટે મારી ફેમિલી વેલ્યુ શું છે, મારા કલ્ચરલ વેલ્યુ શું છે, આપણે કેવી રીતે કરવું જોઈએ, શું કરવું જોઈએ, આમ ન કરવું, આમ ન બેસવું, હરેક વસ્તુનું જેટલું પણ આપણે કહીએ કે ટક ટોર્ચર, બરાબર? એ ટક ટોર્ચર કરતા પણ શીખવાડવા માટે તમે 6 to 12 years ની અંદર બાળક માટે કરી શકો. પણ આફ્ટર 12 years કે જે આપણી ગુરુ પ્રથામાં પણ હતું, ગુરુકુળ પ્રથામાં, કે 12 વર્ષ સુધીનું બાળક છે ને એ ઘરે રહે, ગામમાં શીખે, જે કરે, પણ 13 વર્ષની કે 12 વર્ષની આસપાસ પહોંચે ને એટલે ગુરુકુલમાં જતું રહે, બરાબર? તો આફ્ટર 12 to 13 years, બરાબર, પેરેન્ટિંગ નહીં કરી શકે, કાં ગુરુ કરશે અને કાં મિત્ર કરશે.
આફ્ટર 12 years હું એવું કહું છું કે મારા જેટલા પણ પેરેન્ટ મને મળવા આવે ને એમ કે સર પેરેન્ટિંગની કઈ ટિપ્સ આપો ને 12 કે 13 વર્ષનું બાળક છે 15 વર્ષનું બાળક છે તો હું એમ કહું છું કે પેરેન્ટિંગ ટિપ્સ ને ફ્રેન્ડશિપ ટિપ્સ આપીશ. વાહ. 12 વર્ષ પછી બાળકનું મિત્ર બનવાનું છે. મમ્મી કોનું મિત્ર બનશે? દીકરીનું. યસ. અને પપ્પા દીકરાનું. એટલે શું થશે કે પપ્પા જે પણ બની શક્યા છે અને કદાચ એવું બને છે કે આજે આપણે ઘણી વખત સરદાર વલ્લભભાઈ પટેલનું એક એવું હતું કે ભાઈ કોઈ એમ કીધું કે તમે કહી દો ને આ ગોળ જ ખાધા રાખે છે, બરાબર, તમે કહી દેશો ને એટલે માની જશે. એટલે એમ કે આજે નહીં 5 દિવસ પછી આવજે. આ વાર્તા સાંભળેલી હશે. આ વાર્તા ગાંધીજીની છે. ઓકે કે પહેલા હું 15 દિવસ ગોળ વગર રહું અને પછી કહું કે હા ભાઈ ગોળ વગર રહી શકાય છે. એ શું કામ હતું? કારણ કે પેલા મારે તો કરવું પડે. હું તો કરું. તો આજે મેં તમને એક બહુ નાનકડી એવી મારી એક કહું સ્ટોરી કહું કે શું બાળક શું કરે છે. મારે ઘરે એવું બન્યું, હું ફ્લેટમાં રહું છું. એ ફ્લેટની અંદર જ્યારે અમે લિફ્ટમાંથી નીકળીએ ને એટલે અમે આપણે જે શૂ સ્ટેન્ડ ને એ બધું મારા ઘરનું આવે ને તો હું શું કરતો ક્યારે શૂ સ્ટેન્ડમાં શૂઝ ન રાખતો, હું બહાર પાર્ક કરી દીધા, આપણે જતા રહ્યા અંદર, બરાબર, અને મમ્મી કે કોઈ પણ પાછા શૂ ને બધું સરખું રાખી દે. તો મેં જોયું કે મારા બાળકો છે ને આમ કહેવાય ને કે બાપ કરતા દીકરો સવાયો હોય, તો મારા બાળકો તો છે ને લિફ્ટ થી જ ઉલાડતા આવે, કાઢતા આવે, ગમે ત્યાં ફેંકતા આવે. તો મને એક ઓબ્ઝર્વેશન થયું કે આ તો ખોટું થાય છે. તો એની મારી જગ્યાએ કોઈ પણ બીજા પેરેન્ટ શું કરશે? એને ખીજાશે. પણ મેં ઓબ્ઝર્વ કર્યું કે આમાં વાંક તો મારો છે. પેલા તો હું જ સરખી રીતે રાખતો નથી. પણ આ સ્વીકાર બહુ મોટી વસ્તુ છે સર. યસ, મેં એને ખીજાણો નથી, મેં એને સમજાવ્યું નથી, કોઈ જ વસ્તુ નથી કરી. મેં શું કર્યું? મેં મારા શૂઝ છે ને એ રાખવાનું સ્ટાર્ટ કર્યું યાદ કરીને, અને એનાથી પણ વિશેષ મેં કર્યું. એમના પણ શૂઝ લીધા, એમને નજરથી જ, એમને દેખાતા જ, બરાબર, અને મેં મૂકવાનું સ્ટાર્ટ કર્યું. 5 જ દિવસ કરવું પડ્યું. 6થા દિવસે મારા બાળકો પણ એ શૂઝ સ્ટેન્ડની અંદર પોતાના ચપ્પલ ને બધું કાઢવા માંડ્યા, રાખવા માંડ્યા. બાળકો બહુ જલ્દી એડોપ્ટ કરી લે છે આપણું વર્તન. અને એનાથી પણ વિશેષ મેં લેવાનું સ્ટાર્ટ કર્યું હતું ને એનું, એટલે મારા પણ થોડા અસ્તવ્યસ્ત હોય ને તો પણ એને મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું. અને મેં એમને શીખવાડ્યું. હું એટલા માટે કહીશ કે મેં એને શીખવાડ્યું, બરાબર, ભણાવ્યું નથી, શીખવાડ્યું કે શું કરવું જોઈએ અને કઈ રીતે. ન ખીજાઈને, ન એને બોલીને, ન સમજાવીને, માત્ર કરીને. એક્સપિરિયન્સ છે તમારા પોતાના. એટલે હું પેરેન્ટને નોર્મલી કહેતો હોઉં છું કે તમારે જે શીખવાડવું છે ને એ પેલા બનતા શીખો. જો આપણે બનશું ને તો બાળક તો ઓબ્ઝર્વ કરે છે. ઘણા બધા પેરેન્ટ કહેતા હોય કે સર તમે કહી દો ને મારું સાંભળતું નથી. તમે પણ કદાચ એઝ અ પેરેન્ટ એવું કહેશો જ કે ભાઈ સાચી વાત છે કે ભાઈ મારા બાળકો પણ મારું નથી સાંભળતા, બરાબર. તો હું પેરેન્ટ ઓલવેઝ કહેતો હોઉં છું બાળકો કોઈનું સાંભળતા નથી, તમારા હોય કે મારા, માત્ર એ જોવે છે. તમે આ વાત કરી એટલે હું જનરલી એવું નથી કહેતી કોઈને નથી સાંભળતા, કેમ કે હું આ જ કરું છું. મારે જે કરવું છે ને એ ઓટોમેટિક કરું છું. સપોઝ એક વાત કરીએ ફૂડ હેબિટની, તો મને લગભગ વર્ષો થઈ ગયા હશે મેં કોલ્ડ ડ્રિંક્સ ક્યારે હાથમાં પણ નહીં લીધું હોય. તમે મારા બાળકને પૂછો કે મમ્મી, તો કે મમ્મી બોટલ ને પણ ના દે. મમ્મી ક્યારેક પીઝા ખાય તો રિક્વેસ્ટ કરવી પડે, મમ્મી તું પીઝા ખા પ્લીઝ, એક બાઈટ ખા, રાઈટ. તો મારા બાળકને કહેવું જ નથી પડતું બેટા તું આમ ન કરીશ. એક વસ્તુ તમે કીધું કે ફ્રેન્ડશિપ ટિપ્સ, તો હમણાં જ મારો બાળક પણ ટીનેજમાં છે, ઇઝ ઇન 10th, રાઈટ. સો એનો ફ્રેન્ડ્સ હતો, એને ઓટોમેટિકલી સરસ એક ફ્રેન્ડ્સ મળી ગયો જે 10th માં ટ્યુશન વગર 95% લાવે છે. અને મારા બેબીકે પણ કીધું કે મમ્મી હું મન જોડે ભણીશ, કેમ કે ટ્યુશન વગર 95% લાવે છે. એને કીધું હું તને ભણાઈશ. તો એક આટલો મોટો ફાયદો મિત્રનો આવો પણ છે. એક વાત થઈ શિક્ષકની, તો એના ટીચરે કીધું, સ્પોર્ટ્સના ટીચરે, કે તારે 3 થી 4 લીટર પાણી પીવાનું. એટલે આઈને એને મને કીધું, મને અંદર અંદર તો બહુ હસવું આવતું હતું કે બેટા હું તો રોજ કહું છું, કઈ વાંધો નહીં, શિક્ષકના કહેવાથી પણ થાય છે. તો ગુરુ એટલે શિક્ષક અને મિત્ર આ બેમાંથી જે એડોપ્ટ થાય છે કે આપણે પેરેન્ટ્સ કહીએ તો પણ નથી થતું. કેમ કે મોટા ભાગનો સમય લોકો એનાથી ટીનેજમાં ઇન્ફ્લુઅન્સ હોય છે, રહે છે એ લોકો પાસે. પેરેન્ટ્સની એ જ વાત માને છે જે આપણે કરી રહ્યા છીએ, જે આપણે જીવી રહ્યા છીએ. અને હમણાં તમે વાત કરી કે ફાધરને કે તમે સમય આપો, તો બાળકોને કોઈક એવું કહે છે કે સમયની સંપત્તિને સમય આપો, પણ હું કહું છું સંપત્તિ પણ જરૂરી છે, રાઈટ. તો સમય, સંસ્કાર અને સંપત્તિ, રાઈટ, આ ત્રણેય કેવી રીતે આપી શકે? બેલેન્સ કરવું એ કેટલું જરૂરી છે. બેલેન્સ કેવી રીતે કરી શકે આજના પેરેન્ટ્સ? યસ, એક્ઝેક્ટલી. મેં કહ્યું એ પ્રમાણે કે સવારે 7 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી હું મારી સંપત્તિનો છું,
બરાબર. કે જેમાં મારે ક્રિએટ કરવાનું છે, Yes. હું કમાવું છું જે Yes. વસ્તુ આ તેને એના માટે સમય ફાળવું છું, બરાબર. અને બાકીનો જે સમય છે, બરાબર, હું મારી સંતતિને આપું છું. Right. સંપત્તિ અને સંતતિ. રાઈટ. સંતતિને રવિવારથી લઈને એક્સ્ટ્રા ટાઈમ આપવાની જ્યાં સુધી વાત આવે ત્યારે હું છે ને ફેક પ્રોમિસ નથી આપતો. બાળકોને જે પણ પ્રોમિસ આપું છું ને એ સાચું આપું છું. એક્ઝેક્ટલી. અને જ્યારે નથી આપી શકતો ને તો હું સોરી પણ એડમિટ કરું છું અને એમને કહું પણ છું. અને ત્યારે મારા બાળકો એમ કહે, પપ્પા હું સમજુ છું, ખાલી તમારી પાસે સમય નહોતો, તમે ત્યાં ગયા હતા સેશન લેવા માટે, તો હું સમજુ છું, આજે જઈ શકીએ? અને હું વાહ. ત્યારે એ વસ્તુ ગમે તેટલી આળસ હોય, મારે પણ થાક હોય, પણ એ થાકને છુપાવીને પણ એ વસ્તુ કરું છું સારું છે. કે જેથી બાળક સમજે, Yes. વેલ્યુ સમજે કે નહીં, આપણે કોઈ વસ્તુ નથી કરી શકતા તો સોરી કેવું, સોરી ફીલ કરવું, અથવા એના પછી સમય આપવો, આ બધી વસ્તુ સમજી શકાય છે, બરાબર. અને સંપત્તિ ને સંતતિનું હું એવું માનતો હોઉં છું કે સંતતિ સારી હશે તો ભવિષ્યમાં પણ સંપત્તિ આવશે, બરાબર. પણ સમય નહીં આપીએ ને, કારણ કે હું ઘણી વખત પેરેન્ટને કહેતો હોઉં છું કે તમારું બાળક 12 વર્ષનું થાય ને એટલે તમે 75% સમય એની સાથે જીવવાનો વ્યતીત કરી ચૂક્યા છો. અને બાળક જ્યારે 18 વર્ષનું થશે ને એટલે 90% સમય તમે વ્યતીત કરી શક્યો. હવે તમારી પાસે માત્ર એની સાથે તમે જીવો છો ને ત્યાં સુધીનો 10% ટાઈમ જ લેફ્ટ છે. તમે ખાલી વિચારો, જ્યારે તમે 18 વર્ષના થયા ત્યાર પછીથી અત્યાર સુધીમાં તમારે મમ્મી પાસે કે પપ્પા પાસે કામ વગરની કેટલી વાતો કરી? ઓનેસ્ટ ટ્રુ. માત્ર 10% નહીં કરી હોય. એટલે તમે, તમારું બાળક જ્યારે 18 વર્ષનું થશે ને એટલે આ લાગુ પડે છે બાળકો માટે નહીં, પેરેન્ટ્સ માટે. Yes. કે મારું બાળક 18 વર્ષનું થઈ ગયું તો મેં 90% સમય એની સાથેનો કાઢી નાખ્યો છે, હવે મને એનો માત્ર 10% સમય મળશે, કારણ કે હવે એના માટે એનો સમય છે ને એ બીજા કોકનો હશે. ટ્રુ. તો આજે તમારે માત્ર તમારું બાળક 18 વર્ષનું થાય ને ત્યાં સુધી જ સમય આપવાનો છે, પછી સંપત્તિને આપજો. કે સંપત્તિ ભલે 18 વર્ષનું એટલે એના પછી એ પણ સમય રહેશે આપણી પાસે કમાવાનો. પણ પેરેન્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક એવું વિચારે છે કે એટ ધ એજ ઓફ 40 મારે રિટાયર થઈ જવું છે, 50 રિટાયર થઈ જવું છે, Yes. ફાઇનાન્શિયલ ફ્રી થઈ જવું છે, રાઈટ? હા, પણ એ કોની વાત છે? પેરેન્ટની વાત નથી, એક પર્સનલ હ્યુમન બીંગની વાત છે. કે જ્યારે આપણે માનસિક આપણે ઘણી વખત શું કરીએ છીએ કે એટલું બધું સ્ટ્રેસ લઈ લઈએ છીએ કે આપણે સ્ટ્રેસ ફ્રી થવું છે, એક્ઝેક્ટલી. પણ લાઈફ એવી જીવો કે જેમાં સ્ટ્રેસ જ ન આવે તો ફ્રી થવું જ ન પડે. તો શું કામે ને તમને રિટાયર્ડ થવું જ નહીં હોય. યસ. અને તમે રિટાયર્ડ થવાનો ખાલી વિચાર અત્યારે આવે છે, પણ ખરા અર્થમાં રિટાયર્ડ થવું જ નથી થવું તમારે. જ નથી. અને ખરેખર એવું કહે છે રિટાયર થઈ જ નથી શકાતું. નથી થઈ શકાતું. યસ, કેમ ડેફિનેટલી. કે ઘડપણમાં તો જ્યારે તમે સાવ ફ્રી હો છો ત્યારે તમને વધારે અકળામણ થાય છે, યસ, કેમ કે ફિઝિકલ તમે ફિટ નથી, યસ, રાઈટ? તમે કરવું છે બહુ બધું પણ કરી નથી શકતા, યસ. એટલે રિટાયર તો થવાતું જ નથી. પણ હું એવું માનું છું કે અલ્ટરનેટ શોધવો જોઈએ. આ ઇકીગાઈ એ જ કહે છે, હું બાળકોને પણ એ જ કહું છું કે તમને ત્યાં 70-80 યર્સના પણ કોઈ વૃદ્ધ હશે, કોઈ એજેડ હશે ને, એ લોકો કંઈક ને કંઈક એક્ટિવિટી કરે છે અને એ વર્ષોથી કરતા આવ્યા છે, એ કરે છે, બરાબર. એને એટલે જ કરી શકે છે કારણ કે એમાં એને શોખ છે, એમાં એને મજા આવે છે, એમનો ઇન્ટરેસ્ટ છે, ભગવાને એબિલિટી આપી છે અને એની પોતાની પર્સનાલિટી એવી ક્રિએટ કરી છે. યસ. તો એટલે જ એ લોકો કરી શકે છે, બરાબર. તો હું મધર ફાધર અને ખાસ કરીને પેરેન્ટને કહીશ, શું કામ અર્લી રિટાયર્ડ થવું છે? પહેલા તો તમે તમારા બાળકો જે તમારી ઘરે રહે છે એમને કંઈક રિક્વાયર્ડ છે તમારી પાસે, એ સમય આપતા આપતા કંઈક કરો. 18 વર્ષ પછી તમને ફ્રીડમ મળવાનું જ છે. તમને તમારા બાળકો માત્ર ખાલી કહેવાના છે, પપ્પા હું આ કરીશ, હું આ કરું છું, કે આ કરું છું, કે અહીંયા છું. ત્યારે તમને ફ્રીડમ છે, તમે ત્યારે અર્ન કરતા કરતા એન્જોય કરી શકશો. પણ અત્યારે એમની સાથે એન્જોય કરો, કારણ કે એ સમય તમને યાદ આવશે. બાળકની વાત કરી, પેરેન્ટ્સની વાત કરી, શિક્ષકને શું મેસેજ આપશો? આજના શિક્ષકો માટે શું કહેશો તમે? તમે કદાચ એક ન્યૂઝ સાંભળ્યા હશે, કેરાલાની અંદર એક સ્કૂલની અંદર એઆઈ ટીચર, રોબોટિક ટીચર એ મૂકવામાં આવ્યા છે, બરાબર. તો ઘણા બધા ટીચર્સ, એજ્યુકેટર્સ એ બધા થોડા ચિંતામાં, અને આજે તમે જોતા હશો કે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ આવી ગયા છે કે જેના થ્રુ પણ એજ્યુકેશન આવે છે, બરાબર. ટીચર્સને હું એક સ્ટ્રોંગ મેસેજ આપીશ કે ગઈકાલનો સમય હતો ને એ જ્ઞાનનો સમય હતો, નોલેજનો સમય હતો, કે જેની પાસે નોલેજ હતું ને, જ્ઞાન હતું ને, એની પાસે લોકો જતા. રાઈટ. તમે પણ ટીચર પાસે એટલે ભણવા જતા કારણ કે એમની પાસે નોલેજ હતું, બરાબર. અને એ ક્યાંય ફ્રીલી અવેલેબલ નહોતું. મને યાદ છે કોલેજ ટાઈમની અંદર જ્યારે કોઈ પણ કન્સેપ્ટ ભણવામાં તકલીફ થતી ત્યારે લાઇબ્રેરીમાં જતા, પુસ્તકો 4-5 લેતા, એમાંય ન સમજાતું તો હું મારા સિનિયર્સ પાસે જતો, પ્રોફેસર પાસે જવાની તો હિંમત નથી.
તો મારા સિનિયર્સ પાસે જતો અને એની પાસેથી કન્સેપ્ટ ક્લિયર કરતો. શું કામ? કારણ કે આપણે એવું માનતા એમની પાસે જ્ઞાન છે, એમની પાસે નોલેજ છે, એ સબ્જેક્ટ એને બહુ સારી રીતે પાસ કરેલો છે. પણ આજે એ બધું ઓનલાઈન અવેલેબલ છે. યુટ્યુબ ઉપર તમે માગશો એ કન્સેપ્ટનું ડિસ્ક્રિપ્ટિવ સારા વિડીયોઝમાં બધી વસ્તુ અવેલેબલ છે. તો તમારી જરૂર ક્યાં છે? આજે ટીચર્સે એ શોધવાની જરૂર છે. મારું બાળક મારી પાસે ભણવા ક્યારે આવશે? બધું જ અવેલેબલ છે. હું એવું શું આપીશ જે બહાર ફ્રીમાં ગૂગલ પર અવેલેબલ નથી? યસ, જ્ઞાન છે ને એ જોઈએ એટલું. અને કદાચ હું એવું માનું છું કે હું એમ કહું કે મારી એક્સપર્ટીઝ છે એ પ્રોડક્શન એન્જિનિયરિંગમાં છે, બરાબર, તો પણ મારા કરતા વધુ વિશેષ નોલેજ ગૂગલ પાસે અવેલેબલ છે. તો મારી પાસે શું નથી? બરાબર કે બાળકો પાસે એવી કઈ વસ્તુ હું કે મારી પાસે મારે એડવાઇસ કરવી પડે, એ છે વિઝડમ, બરાબર, ડાહપણ. અને એ ડાહપણથી એક વસ્તુ ક્રિએટ થાય છે, બરાબર, એ છે કે જે હું મારા બાળકોને આપી શકું એ છે હૂંફ, લાગણીઓ, બરાબર, અને સાચી શિખામણ. કે નોલેજ તો આ 5 વસ્તુનું છે, બરાબર, પણ તારા એકોર્ડિંગ તારો જે સ્વભાવ છે, તારી જે રીતની સ્ટાઇલ છે, એ પ્રમાણે તારે આ કરવું જોઈએ. આ ક્યારેય એઆઈ નહીં આપી શકે. એઆઈ આજે તમે જોશો ને તો બધું જ કરી દે છે. તમે એક નાનકડું પ્લાનર બનાવવા માંગો છો ને, બરાબર, તો ટીચર્સનું જે પણ કામ હતું ને આથી 10, 15, 20 વર્ષ પહેલા, બરાબર, કે આંકડા બુક કરવી, એટેન્ડન્સ મસ્ટર રોલ બનાવવો, નાની મોટા પેપર્સ કાઢવા, પેપર ચેક કરવા, બરાબર, ટાઈમ ટેબલ બનાવવું, ઘણું બધું વસ્તુ હતું ને જે આજે પણ સરકારી સ્કૂલોમાં એ ફોલો થાય જ છે. પ્રાઇવેટ સ્કૂલો પણ ઘણી બધી ફોલો કરે છે. આ બધી જ વસ્તુ આંગળીના ટેરવે થાય છે. 5 મિનિટમાં હું બધું કરી આપીશ. મારી પાસે ERP છે, મારી સ્કૂલની અંદર છે, બધી જ વસ્તુ હું કરી આપીશ. ટીચર્સે કંઈ કરવાનું નથી. ટીચર્સે માત્ર ભણાવી જવાનું છે. હવે જો રોબોટ આવી જશે તો એ ભણાવી પણ દેશે, બરાબર, પણ શું નહીં કરી શકાય? જ્યારે હું લેક્ચર લઉં છું, પીરિયડ લઉં છું, ત્યારે પીરિયડ લેતી વખતે આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરી છે, જેના અને મોઢા ઉપરના એક્સપ્રેશન, હાવભાવ મને મળ્યા છે, જેનાથી મને સમજાણું કે આજે જે મેં જે ભણાવ્યું છે એ આ 5 બાળકોને મેં સમજાણું નથી. તો મેં ક્યારે એક વસ્તુ એ નહીં કરી હોય. આપણે કરીએ છીએ શું કે બાળકો તોફાન કરે ને, 5 એને બહાર કાઢીએ, પ્રિન્સિપલ પાસે લઈ જઈએ, પનિશમેન્ટ કરીએ, બહાર કાઢીએ હાથે. પણ ક્યારે એવું કર્યું છે કે મને એવું લાગ્યું છે કે આને સમજાણું નથી, અને કદાચ એવા 3 બાળકોને બહાર લાવી, બેટા તમે 3 આવો ને, તું 3 આવ ને, અને પૂછ્યું, બેટા આજે મને એવું લાગ્યું કે તમને સમજાણું નહીં. શું ન સમજાણું? એ ક્યારે થાય? મને એવું વાત કરી એટલે સોરી રોકું છું કે જ્યારે ટીચરનું એક સેલ્ફ ઓબ્ઝર્વેશન હોય, સેલ્ફ અસેસમેન્ટ હોય, પોતાની અંદર જોઈ શકે, શિક્ષક તરીકે મારું પણ ક્યાંક મિસ થઈ શકે. યસ, એક્ઝેક્ટલી, રાઈટ. અને લર્નિંગની 3 પેટર્ન છે, 3 વે છે. તમે કે હું આપણે બધા લર્ન કરીએ ને તો કઈ રીતે કરીએ? બાય ઓબ્ઝર્વિંગ, બાય જોઈને, બરાબર, બાય લિસનિંગ, સાંભળીને, અને બાય ફીલિંગ, કાઇનેસ્થેટિક, બરાબર. તો આ 3 માંથી કઈ પેટર્ન થી હું એને સમજાવીશ અથવા એના મોડ્યુલ્સ થી સમજાવીશ કે એમને સમજાઈ જશે? તો હું એવું માનું છું, ટીચર્સને કહેતો હોઉં છું કે હવેના ટીચર્સ કેવા જોશે? આવા જોશે કે જે ફેશિયલ એક્સપ્રેશન દ્વારા બાળકને આઈડેન્ટિફાઈ કરે, એ બાળકને સામેથી પૂછે કે બેટા તને શું ન સમજાણું, આજે મેં ભણાવ્યું એમાં શું નથી સમજાણું, અને બાળક એ કે હા મને કે ટીચરને કે મને આ ન સમજાણું, તમારી વાત સાચી છે, પણ મને તમે અહીંથી કીધું હતું ને ત્યાંથી મને નથી અટકાણું, મને વસ્તુ નથી સમજાણી, કે વોટેવર જે પણ છે. તો હું એવું માનું છું કે ટીચર્સ આટલા સેન્સિબલ હોવા જોઈએ કે જે આ એડોપ્ટ કરી શકે. એવું નહીં કે મેં ભણાવ્યું એટલે સાચું જ હોય, બરાબર, મેં કીધું એટલે આ જ હોય, બરાબર. આ વસ્તુ ન થાય એના માટે ટીચર્સે ખરેખર કાળજી રાખવી જોઈએ. મોરઓવર સેન્સિબલ રહેવું જોઈએ. યસ, સેન્સિબલ ટીચર અત્યારની મસ્ટ રિક્વાયરમેન્ટ છે. અને આગળ પણ કદાચ લાગે છે કે આ જ રહેશે. રોબોટિક તો આવી જ ગયું છે. યસ, જો એવા શિક્ષક પાસે જશે જે લોકો એટલીસ્ટ સેન્સિટાઇઝ કરી શકશે, સમજી શકશે બાળકની સંવેદનાને કે બાળક શું ફીલ કરી રહ્યું છે, રાઈટ. તમે 3 પુસ્તકો લખ્યા છે, એટલે મારે બહુ જ બધા લોકો પુસ્તકો લખી રહ્યા હોય છે, પણ ક્યાંક એમની જર્ની પૂરી નથી કરતા. તો એ લખવા માટે જે લોકો શરૂ કરી છે, પૂરું કેવી રીતે કરી શકે, અને કોઈને લેખક બનવું છે, એક ટિપ્સ આપો નાની. જો બહુ સિમ્પલી હું કહું ને, હું જેવો છું ને એવું હું લખું છું. ઓકે.
એનાથી શું થાય છે, મારા જે ઘણા સ્ટુડન્ટ્સ મેં ટેકનિકલ બુક્સ લખી છે, તો એની અંદર શું થયું છે કે મેં લખી છે એ કંઈક અલગ એજ ક્રાઇટેરિયા અથવા કહી શકાય કે મેં ડિપ્લોમા સ્ટુડન્ટ્સ માટે લખી હતી, પણ એ બાળક જ્યારે ડિગ્રી કોર્સ માટે લઈ ગયો ને તો એને એવું લાગ્યું કે સર તમારી બુક ના ફેન થઈ ગયા છે મારા બધા જ ક્લાસમેટ, અને ઇવન ટીચર્સને પણ એવું થાય છે કે આ બુક બહુ સરસ સરે લખી છે, તો સર તમે બધી બુક્સ મને મોકલો ને, મને તમે કહેજો, હું તમને બધી જ પે આઉટ અપાવી દઈશ, પણ અમારે જોઈએ છે. ત્યારે મને ખરેખર એક સેન્સ થઈ મારી પોતાની, આ બુક ફેમસ થઈ હોય અથવા બાળકોને ગમી હોય એનું કારણ શું કે હું જેમ ભણાવતો હતો ને અને જે રીતે હું વાત કરતો હતો ને, જે રીતે સમજાવતો હતો ને, એ જ રીતે બુક્સ મેં લખી છે. બુક્સ બને એટલી સિમ્પલ હોય કે માણસોના દિલમાં ઉતરે, કારણ કે જો હું અલંકારિત વર્ડ કે જેવા ભારે ભારે શબ્દોથી હું કરીશ તો બુક સારી લાગશે, માણસોને એમ થશે કે ઓહ બહુ સરસ લખ્યું છે, પણ જો સમજાશે નહીં ને તો એ દિલમાં નહીં ઉતરે. તમે બુકનું ટાઇટલ કેવી રીતે રાખો? અને મને કહો પણ ખરા કઈ તમારી 3 બુક છે, પ્રેક્ષકોને કહો પણ ખરા. એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 મારે પોતાની એક બુક છે, કાસ્ટિંગ વિશેની એક બુક છે, કદાચ બહુ બધી ટેકનિકલ છે, પણ હું એની અંદર બુકનું ટાઇટલ છે ને એના કરતા વિશેષ એનું પ્રીફેસ ઉપર વધુ ધ્યાન આપીશ. કદાચ ટાઇટલની અંદર આગળ પાછળ થશે, બરાબર, કારણ કે હવેના જમાના પ્રમાણે શું થઈ ગયું કે એક એવું થઈ ગયું કે ભાઈ તમે છે ને કીવર્ડ્સ પરથી તમે કરતા હોવ તો તમારી બુક ફેમસ થાય, બરાબર, કીવર્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે, તો આવી બધી વસ્તુ અત્યારે ચાલે છે, બરાબર, કે જેની અંદર આપણે કહી શકીએ કે આપણે ઘણી વખત ઘણું બધું શીખ્યા પછી પણ પાછળ પડી શકીએ, પણ પ્રીફેસ કે જેની અંદર કે તમે શું આ બુકની અંદર આપવા માંગો છો, એ જ્યારે બાય હાર્ટ હશે ને, અને તમને હું કહીશ કે તમે આ કોર્સ કર્યા પછી તમે આ વસ્તુ જાણી શકશો, બરાબર, એ બહુ મહત્વનું રાખે છે. તો હું જેટલા પણ કોઈ એવા બુક લખનારા હોય એમને હું આ ચોક્કસથી કહીશ કે તમે પ્રીફેસ છે એ દિલથી લખજો. હવે તમને નેશનલ અને ઇન્ટરનેશનલ બંને એવોર્ડ મળ્યા છે સર, તો એક ખાસ તમારા માટે કયો એવોર્ડ મહત્વનો રહ્યો એ મોમેન્ટ જરા તમે એક્સપ્લેન કરો. યસ, એવોર્ડ્સ ઓલવેઝ, કોઈને પણ એવોર્ડ છે એ ઇમ્પોર્ટન્ટ જ હોય, ઇમ્પોર્ટન્સ રાખતો જ હોય એના માટે, પણ ઇન્ટરનેશનલી જ્યારે મને એવોર્ડ એનાયત થયો હતો કે જે એશિયા એજ્યુકેટર એવોર્ડ હતો, કે ભાઈ એશિયાના બધા એડ્યુકેટર્સ અરાઉન્ડ ધ એશિયાઝ અને સાથે સાથે અરાઉન્ડ ધ વર્લ્ડ, ઘણા બધા ઓસ્ટ્રેલિયાથી હતા, યુરોપના કન્ટ્રીઝથી પણ હતા, એક યુએસથી હતા, અને એ બધા એડ્યુકેટર્સને સાંભળવાનો, મળવાનો, જે પર્સનલી 1 to 1 મળવાનો જે મોકો મળ્યો, તો મારા માટે જે ઇન્ટરનેશનલ એવોર્ડ હતો ને એ ખૂબ માયને રાખતો હતો. અને એની સાથે સાથે એમની સાથે જે સોશિયલાઇઝ થયા, એમની સાથેનું એમના કન્ટ્રીમાં કેવી રીતે ફાઉન્ડેશન એજ્યુકેશન આપવામાં આવે છે, કે ભાઈ આજે આપણે વાત કરતા હોય ઘણી વખત કે આપણે પ્રી સ્કૂલની સિલેક્શન કરતા હોઈએ, પેરેન્ટ કરતા હોય, બરાબર, કે આ પ્રી સ્કૂલ સારી, આ પ્રી સ્કૂલ સારી. કોને સારી પ્રી સ્કૂલ કહી શકાય? તમારું બાળક હસતું હસતું સ્કૂલે જાય, હસતું હસતું પાછું આવે, એ સારી પ્રી સ્કૂલ હોય. એ કદાચ પ્રી સ્કૂલ નહીં, કદાચ આંગણવાડી હોય ને સરકારી, તો પણ ભલું, પણ બાળક તમારું જેટલું હસતું જાય છે એટલું જ હસતું પાછું આવે છે ને, મજાથી આવે છે ને, રવિવારે પણ સ્કૂલને યાદ કરે છે ને, એ સ્કૂલ સારી. સ્કૂલ સારી, વાહ, ખૂબ સરસ. આપણી ઓડિયન્સને તમારી સાથે કનેક્ટ રહેવું હોય તો કઈ રીતના કનેક્ટ રહી શકે? તમારું આટલો સરસ જે અનુભવ છે એ લેવો હોય તો કઈ રીતના લઈ શકે? એકચ્યુઅલી હું રોજ કંઈક આજે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકના માધ્યમથી પીરસું છું, રોજ કંઈક ને કંઈક પોસ્ટ મૂકું છું, આજે પણ મૂકીશ. રોજ કંઈક એટલા માટે મૂકું છું કારણ કે મને પણ એક આદત બને, એટલે એક આદત એવી, હું એટોમિક જે હેબિટ જે બુક છે એમાંથી એક વસ્તુ શીખ્યો છું કે એક નાનકડી આદત બનાવો, અને એ આદત એવી બનાવો કે રોજ કરી શકાય, અને પછી તમને એ આદત જ તમને યાદ કરાવે, રિકોલ કરાવે કે આજે આ મિસિંગ છે. તો મારું ઇન્સ્ટાગ્રામમાં ડૉક્ટર હાર્દિક રામાની કરીને મારું આઈડી છે, અને એમાં એકચ્યુઅલી હું રોજ પેરેન્ટિંગને લગતા અને આવનારા ટાઈમની અંદર કાઉન્સિલિંગને લગતું પણ મૂકવા માગું છું, કે બાળકોને 10th 12th પછી શું કરાવી શકાય, શું કરી શકાય. આવી તમારી, હું એવું સેન્સિબલી આવું કોઈ મૂકતું નથી કે તમારું બાળક જો આવું હોય, તમને આવા લક્ષણ તમારા બાળકમાં દેખાતા હોય, તો એના માટે આવા કંઈક કોર્સ કરાવી શકાય. આવી રીતે હું કંઈક મૂકવા માંગુ છું હવે ઇન ફ્યુચર. હોપફુલી મને એવું લાગે છે એમાં કંઈક સારો રિસ્પોન્સ મળશે. આફ્ટર દિવાળી એક હું વેકેશન પર જઈને આ વસ્તુ ચોક્કસથી કરીશ, તો હું ઓડિયન્સને કહીશ કે આ વસ્તુ ઉપર તમે મારા
આઈડીને ફોલો કરશો, ફેસબુક અથવા ઇન્સ્ટા જે પણ ફોલો કરતા હોય તો હું તમારા માધ્યમથી પણ મારી આઈડી શેર કરવા માંગીશ એમને, અને એ ફોલો કરશે તો એમને ચોક્કસથી આજના સમયનું પેરેન્ટિંગ કેવું હોય, ભવિષ્યમાં 20,000 કારકિર્દીના ઓપ્શન અત્યારે છે. અત્યારે યુટ્યુબર, બરાબર, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ ઇન્ફ્લુએન્સર, એ એક પ્રોફાઇલ છે, એનાથી માણસો પૈસા કમાઈ રહ્યા છે ને, એમાં કારકિર્દી બનાવી રહ્યા છે, કેરિયર બનાવી રહ્યા છે. આથી 10 વર્ષ પહેલા નતું. તો આફ્ટર 10 years 20 years જ્યારે બાળકો શું કરશે, શું કરી શકશે, તો એના માટે મારે કંઈક કરવું છે, બરાબર. તો એ વસ્તુનું હું આમાં દર્શાવીશ. તો ચોક્કસપણે આ જેટલા પણ પેરેન્ટ તમારા માધ્યમથી જોશે ને અને કદાચ મને ફોલો કરશે તો એને ચોક્કસથી ફાયદો થશે. ઓકે, ચલો એક પ્રશ્ન સર, કે શિક્ષણની વ્યાખ્યા શું? એક શિક્ષિત વ્યક્તિ એ સાચા અર્થમાં એક શિક્ષિત છે અને એક અશિક્ષિત છે, એને કઈ રીતના તમે વર્ણવશો? શિક્ષણની વ્યાખ્યા તમે તમારા મતે શું આપશો? સમજ. શિક્ષણ એટલે સમજ. સમજ. હું એવું માનું છું કે બધું જ શિક્ષણ નકામું છે જો એને સમજ નથી. વધુ 2 મિનિટ લઈશ. એક હમણાંનો જ એક રિસેન્ટ એક્ઝામ્પલ હું લઈ અને હું તમને સમજાવવા માંગીશ. એક વિદ્યાર્થી આવ્યો, મારા ટીચર્સે જ મોકલ્યો 10th ના, કે સર આમાં ભગવાન આવશે ને તો પણ આને પાસ નહીં કરી શકે, આ બાળકને તમે સમજાવો તમારાથી જો સમજે તો. અને મને આવું બહુ મજા આવે, ચેલેન્જિંગ કામ છે ને મને બહુ જ ગમે. તો મારી પાસે નહીં, મેં કીધું મોકલો જ, હું ટાઈમ ફાળવું છું. એ બાળકને મેં આવ્યો, મારી પાસે આવ્યો ને બોલાવ્યો, તો મને કે સર મને સરે મોકલ્યો છે. મેં ઠીક બેટા, તને શું લાગે છે ભણવું કેમ નથી ગમતું? અને બાળક તો એને એમ જ હતું કે એક્સપેક્ટેડ હતું કે ખીજાશે, જેમ સર ખીજાય છે એમ આ સર પણ મને ખીજાશે. એટલે મને બહુ કઈ સરખી રીતે ક્લિયરલી જવાબ ન આપ્યો. તને એવું લાગે છે તને કઈ નથી સમજાતું, નથી ભણવું ગમતું? ક્યાં? સર મને એવું લાગે છે, મને ભણવામાં. ઠીક છે, ગાંધીજી વિશે તારું શું માનવું છે? એટલે કઈ બોલ્યો નહીં, બરાબર. એટલે મેં પણ એના સરની જેમ જ ખીજાવાનું સ્ટાર્ટ. ગાંધીજી તો નથી ખબર? નોર્મલી આપણે પણ આ જ કરીએ છીએ ને, ગાંધીજી તો નથી ખબર? આટલું મોટી વસ્તુ તને ગાંધી રાષ્ટ્રપિતા વિશે ખબર નથી? કઈ ખબર જ નથી, બરાબર. તું શું ભણે છે, બરાબર. એટલે એને એક્સપેક્ટેડ હતું ને. એટલે હું હસતો હતો, એટલે એને મારી સામે જોયું. મેં કીધું બેટા આવું સર કે છે ને? કે હા બધા આવું જ કે છે. ઠીક, હવે તું તારી રીતે કે, તને ગાંધીજી પાત્ર, બરાબર, એને તું તારી રીતે એક્સપ્લેન કર, તને જે ખબર હોય, જે ખબર હોય. તો કે સર ગાંધીજી તો આપણા રાષ્ટ્રપતિ હતા. ઠીક, અચ્છા, પછી તો કે ગાંધીજી મહાન હશે કારણ કે આજની બધી નોટની અંદર ગાંધીજીનો ફોટો છે. વાહ, સરસ. પછી તો કે ગાંધીજીએ કદાચ આપણે આઝાદ કર્યો એમાં પણ નાનો મોટો ફાળો આપ્યો હતો ને આ છે તે છે ને બધું, બરાબર. ગાંધીજી આપણે જાણીએ છીએ ત્યાં સુધી એ ખાદી જેવું જ અલા કપડા જેવું પહેરતા, લાકડી હાથમાં હોય ને બધે જતા હોય, નાના મોટા ઘણી બધી વસ્તુ કરી હતી. ધીમે ધીમે તેને એને કમ્ફર્ટ ઝોન આપ્યો ને, તો એને ગાંધીજી વિશે ઓલમોસ્ટ 10 મિનિટ વાત કરી. તમે સ્પેસ પ્રોવાઈડ કરી એને? યસ. અને મેં એને શેની સ્પેસ પ્રોવાઈડ કરી હતી ખબર છે? મેં એક શિક્ષક તરીકે નહીં, બરાબર, મેં એક સ્પેસ એવી આપી હતી, તમે મને સ્પેસ આપી કે પેરેન્ટિંગ વિશે બોલો, બરાબર. તો હું એવું માનું છું કે ટીચર્સ થી લઈને પેરેન્ટ થી લઈને બાળકને સમજ માટેની સ્પેસ પ્રોવાઈડ કરવી જોઈએ અને એવી રીતે ઇવેલ્યુએશન કરવું જોઈએ. આજે બાળકને 10 માંથી હું 7 માર્ક આપી શકું જો આવી રીતે લખે ને, બરાબર, કે એને સમજાણું શું, બરાબર. શિક્ષણનો મેઇન ઉદ્દેશ એ છે કે બધાની સમજ અલગ અલગ હોય ને. મેં તમને શીખવાડ્યું તો એ શિક્ષણ એ નથી કે જે ચોપડીની અંદર કોકે લખી દીધું છે. જો એવી રીતે હશે ને તો નવું ઇન્વેન્શન કેમ થશે? જો એ જ ભણેલું જ જો હું સાચું માની લઈશ તો નવું વસ્તુની શોધ કેમ કરી શકીશ? આજે મને ગાંધીજી વિશે બેસ્ટ વસ્તુ શું લાગી ખબર છે? કે એને એવું કીધું કે મહાન કાર્યો કર્યા હશે એટલે જ અત્યાર સુધીની બધી નોટની અંદર ગાંધીજી છે. તો એ જો એની અંદરથી આવું મને જાણવા મળ્યું, બરાબર, તો હું એવું માનું છું કે કદાચ બધા જ બાળકો કંઈક ને કંઈક સમજ રાખે છે. તો ટીચર્સની એક ડ્યુટી આવે છે કે બાળકને સમજાવે. શિક્ષણ એટલે એ જ છે કે સમજ કેળવે, બરાબર. પછી એનું તારણ કાઢે કે એને શું સમજાણું છે, એને કયા દ્રષ્ટિકોણથી જોયું છે. એટલે એમાં છે ને પોતાને પ્રમાણિત કરવાની વાત છે કે શિક્ષકે દરેક ક્લાસમાં પોતાને પ્રમાણિત કરવું પડે કે મેં જે ભણાવ્યું એ મારા વિદ્યાર્થી સુધી પહોંચ્યું છે કે નહીં. અને ખબર ત્યારે જ પડે જ્યારે વિદ્યાર્થી બોલે. યસ, એક્ઝેક્ટલી. બહુ સરસ વાત કરી કે ચોપડીમાં જે આપ્યું છે તો જાતે પણ કરી લેશે, વિડીયો જોઈને પણ કરી લેશે, પણ ચોપડીમાંથી એવું શું લઈ શકે જેમ પેલા બાળકે કીધું
Yes. કે કંઈક તો મહાન કામ કર્યું હશે કે જે હા. નોટ ઉપર એમનો ફોટો છે હા, હા, હા. હે ને એટલે એ સ્પેસ પ્રોવાઈડ કરવી એક શિક્ષક અને પેરેન્ટ્સ બંનેનું કામ છે. યસ, અને એને ડિફિકલ્ટ લાગતું હતું હા. જ્યારે મેં એને કીધું હતું ત્યારે એને શરૂઆત કરી હતી ત્યારે બોલતી વખતે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા હતા, એને બાપુ કરીને બોલાવતા. આ બુકિશ ભાષા છે અને એમાં જ ઘણા બધા લોકો અટવાઈ જાય છે ઈ Exactly. મગિંગ અપ કરવામાં, ગોખવામાં, ગોખવામાં. અને એને એવું લાગે છે જો હું આવી રીતે નહીં બોલું તો મને સમાજ નહીં સ્વીકારે. નહીં સ્વીકારે બસ. ઘણી વખત હમણાં ટ્રેન્ડિંગ હોય છે કે મેં આ ફેશન નથી કરી, આ નથી કર્યું તો મને સમાજ સ્વીકારશે. Yeah, અત્યારનું exactly. ટ્રેન્ડિંગ બરાબર, કારણ કે આપણને અંદરથી એવું લો ફીલ કરાવવામાં આવે છે કે તમે આવું નથી કર્યું બરાબર તો તમે કાંઈ નથી કર્યું. એટલે પેલું અફેક્શન હાવી છે ને, Yes. પેશન નથી. Yes. પેશન હોય તો અફેક્શનની અસર નહીં પડે. યસ, એક્ઝેક્ટલી. તો આ બાળકો પણ શીખવાની અંદર એવું લાગે છે કે ક્લાસનો આ છોકરો જેટલી બુકિશ રીતે બોલે છે ને એવી રીતે બોલે ને તો જ મારે બોલવું જોઈએ, બાકી મને ન બોલવું ના બોલવું જોઈએ. તો એનાથી શું થયું કે એને જે ટેલેન્ટ છે, એની અંદર જે નોલેજ હતું, એની અંદર જે સમજ હતી ને એ દબાઈ ગઈ. દબાઈ ગઈ. યસ. તો હું એવું માનું છું કે હરેક ટીચર્સ, હરેક પેરેન્ટ બોલવાનો મોકો, સમજણ, એને શું, ચલો બધા બાળકો ન બોલતા હોય પણ એને શું સમજાણું ને એના માટે એક સ્પેસ આપવી જોઈએ, એ જાણવું જોઈએ. જાણવું જોઈએ. એટલે તમારા માટે ડોક્ટર હાર્દિક રામાણીએ કીધું એમ કે શિક્ષણ એટલે સમજ. જો તમે સમજ આપી શકો છો તો તમે કંઈક શિક્ષણ આપી છે એનું પ્રમાણ. તમે ખૂબ સરસ માહિતી આપી શિક્ષણ વિશે, પેરેન્ટિંગ વિશે, કાઉન્સેલિંગ વિશે. ચોક્કસ આપણા બધા પ્રેક્ષકોને આ પોડકાસ્ટથી ખૂબ લાભ થશે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવા નવા પોડકાસ્ટ મહેમાનને અમે તમે લઈને આવીએ તમારી સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ડોક્ટર હાર્દિક. યસ, થેન્ક યુ.